આપણું વીજળીવાળા સાહેબનું જે પ્રેરણાદાયક પ્રવચન છે જે ચાલુ કરવા જઈ રહ્યા છીએ. આ પ્રવચનમાં આપણે જોશું ને કે જે આપણને સાહેબ જે માહિતી આપવાના છે એ સુખનો રાજમાર્ગ. આ સુખનો રાજમાર્ગ બહુ અઘરો હોય છે. આપણને દરેક ઉંમરે ક્યાંક ને ક્યાંક ઘટતું હોય છે. પહેલા નોકરી ઘટતી હોય છે, પછી પૈસા ઘટતા હોય છે અને પછી જિંદગી ઘટતી હોય છે. તો આપણે ડૉક્ટર સાહેબને વિનંતી કરીશ કે આપણને આજે સુખનો રાજમાર્ગ બતાવે. આદરણીય ચેરમેન શ્રી, ડાયરેક્ટર શ્રી, અધિકારીગણ, ભાઈઓ બહેનો, બાળકો ઉપસ્થિત હોય તો બાળકો, બધાને મારા પ્રણામ અને જય ભારત. એક જગ્યાએ એક રેલવે પ્લેટફોર્મ પર 3 વડીલ ભેગા થઈ ગયા. હવે વડીલો બેઠા હોય, મોટા ભાગે ત્રણેયની ટ્રેનને કંઈક વાર હશે, નોખા નોખા ગામથી આવતા હતા એ લોકો. તો વડીલોને એક ટેવ હોય છે કે મોટા ભાગે સુખ દુઃખની વાતો હોય. રોમાન્ટિક વાતોની ઉંમર પૂરી થઈ ગઈ હોય તો સુખ દુઃખની વાતો કરતા હોય. એમાં એ લોકો પૂછે છે એકબીજાને કે સુખ કોને કહેવાય, એની વાત ઉપર ચડી ગયા. તો દરેકે પોતપોતાની વાત રજૂ કરી. પહેલો માણસે કીધું કે સુખ કોને કહેવાય, એ કે થોડું ઘણું પલ્લીને બહારથી આવ્યા હો, કોરા થાવ, સાંજે સુવા પડો, કે બપોરે આવ્યા હોય તો બપોરે સુવા પડો, અને યુવાન દીકરો ચૂપચાપ આવીને તમારા પગ ધીમે ધીમે દબાવી દે અને તમને ઊંઘ આવી જાય, એના જેવું સુખ એ કે નહીં. તો બીજો કે તમને શેમાં સુખ લાગે? તો બીજો માણસ કે જો મારે તો એવું છે, ખાવા પીવાનું શોખીન છું. તમે પલ્લીને બહારથી વરસતા વરસાદમાંથી આવ્યા હો અને તમને આવ્યા ત્યારે ટુવાલ આપતા પત્ની કે તમે કોરા થાવ ત્યાં સુધી હું ભજીયા અને ચા બનાવી નાખું. આપણો સૌરાષ્ટ્ર વાળો હશે. એ ભજીયા ને ચા વરસતા વરસાદમાં બારી પાસે બેસીને કે ઝરૂખામ બેસીને ખાવાની જે મજા આવે એની સાથે મને બીજું એકેય સુખ સરખામણી નથી થઈ શકતી. તો ત્રીજાને પૂછે કે તમને શેમાં સુખ લાગે છે? તો ત્રીજો માણસ કે મારું તો એવું છે ને કે મને તો એવું લાગે કે વરસતો વરસાદ હોય, રાતના 11, 11:30 જેવો સમય થયો હોય અને તમારું બારણું કોઈ જોરથી ખખડાવે, ખોલો તો સામે પોલીસ હોય ને તમને કે જેઠાલાલ તમારી ધરપકડ કરવાની છે અને તમારે લાંબો સમય જેલમાં રહેવાનું છે. તો ઓલો બે કે આમાં છે નું સુખ? તો કે તમે સાંભળો તો ખરા, અડધી રાતે પોલીસ ખખડાવે ને એવું કે વરસતા વરસાદમાં કે જેઠાલાલ તમારી ધરપકડ કરવાની છે ને તમારે લાંબો સમય જેલમાં રહેવાનું છે. એ સમય આપણે વટથી કહીએ કે જેઠાલાલ બાજુમાં રહે છે. એના જેવું સુખ એકે નહીં. એટલે આ સુખ શબ્દ છે ને ગૂંચવાડો ઉભો કરતો શબ્દ છે. મોટા ભાગે તો આપણે જનરલ પહેલા સેન્સમાં લઈએ તો દુઃખનો અભાવ એટલે સુખ, અથવા તો અભાવનો અભાવ એટલે સુખ. આપણું મન અભાવોથી પીડાતું હોય છે એટલે દુઃખી હોય છે. એ અભાવોનો અભાવ હોય એને સુખ કહેવાય. પણ સુખ એબ્સોલ્યુટ સેન્સમાં નથી, એ સાપેક્ષતાનો સિદ્ધાંત અનુસરે છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈન સાહેબનો નહીં, પણ એ સાપેક્ષ હોય છે. દાખલા તરીકે આપણે કિલોમીટરના કિલોમીટર ચાલીને આવતા હોય, પગ થાકી ગયા હોય, ગોટલા ચડી ગયા હોય પગની અંદર, અને એ વખતે કોઈ ગાડાવાળો આપણને બેસવા દેતો, એમ બેસાડી લેતો, આપણને ચોક્કસ સુખની લાગણી થાય. આપણને એમ થાય કે હાશ પગને આરામ મળ્યો, સુખી થઈ જાય. એની સામે જો આપણે મર્સિડીઝ બેન્ઝ કેવી આધુનિક કાર લઈને જતા હોય ને એનું ટ્રાન્સમિશન ખરાબ થાય, રસ્તામાં મૂકી દેવી પડે અને પછી ગાડામાં બેસવું પડે, તો એક જ પરિસ્થિતિ છે પણ એકમાં સુખનો અનુભવ થાય છે, બીજામાં દુઃખનો અનુભવ થાય છે. એટલે આપણે પરિસ્થિતિ બેના સંદર્ભમાં જ સુખને મૂલવતા હોય છીએ. 1981ની સાલમાં હું વડોદરાથી ભાવનગર જતો હતો, અમરગઢ મારા ગામ જતો હતો. ડિસેમ્બરનો મહિનો, સખતની ઠંડી, અને વાલમાંથી બસ પસાર થાય, તારાપુરથી શરૂ થાય છેક વલભીપુર સુધી બધો રેતીનો પ્રદેશ, બહુ ઠંડી વધારે લાગે. ત્યારે અમારી આર્થિક પરિસ્થિતિ એટલી સારી હતી કે મારી પાસે એક જ જોડ કપડાં હતા અને સ્વેટરનું તો નામ જ ન લેવાય. સ્વેટર તો સપનું ન આવ્યું. MBBS થઈ ગયા ત્યાં સુધી સ્વેટરનું સપનું જ શક્ય નહોતું. ત્યારે વડોદરાથી નીકળતા મેં મારા શર્ટમાં ને પેન્ટમાં છાપા ભરાવેલા
છાપાનું એક કોઈ ક્યારેક સાંભળ્યું છે તો ખબર હશે કે છાપા તમને ઠંડી સામે રક્ષણ આપી શકે, અવાહક હોવાને લીધે તમારી ગરમી શરીર સાથે સચવાઈ રહે. રાતના 1:30 વાગે મેં જોયું હતું કે મારીથી આગળ 3 સીટ આગળ એક યુવાન, મારી જેટલી જ ઉંમર હશે કદાચ એ સમયે, હું 18-19 વર્ષનો હતો, એવડો જ એક યુવાન હતો, ટાઢથી ધ્રુજતો હતો, એની દાઢીનો દાંતનો અવાજ આવતો હતો. એ વખતે મને છાપા મારી પાસે હોવાથી વધારે સુખનું અનુભવ થયો હતો. મને એવું લાગ્યું હતું કે હું એનાથી વધારે સુખી છું. એટલે સુખ સાપેક્ષ છે. સુખ સાપેક્ષ છે. તમે કઈ પરિસ્થિતિને એને મૂલવો છો એની પર આધાર રાખે છે. એક માણસ હતો, એને એના દીકરો 10મું ભણતો હતો, 1.5 મહિના પહેલા 10માની પરીક્ષા આપેલી, અને એક સવારે એ માણસ નીકળ્યો તો એના દીકરાનો રૂમ ખુલ્લો જોયો. હવે જોજો કે આ ઉંમરના છોકરાઓ રૂમ ભાગ્યે જ ખુલ્લા રાખે. 10, 11, 12 કોલેજ વાળા રૂમ પોતાના જલ્દી મા બાપને ન આવવા દે. રૂમ ખુલ્લો, એકદમ વ્યવસ્થિત. જો યુવાન દીકરાનો રૂમ વ્યવસ્થિત હોય ને કાંઈ ને કાંઈક જોતું હોય ને કાંઈક લોચો હોય, એકદમ વ્યવસ્થિત રૂમ, સફેદ ઓછાળ પાથરેલો. એટલે બાપને નવાઈ લાગી કે મારો બેટો કોઈ દિવસ આ વ્યવસ્થિત ન રહે, એટલું બધું આડોળું પડ્યું હોય તો આજે કેમ વ્યવસ્થિત છે? એટલે બાપ અંદર ગયો તો જોયું તો એના ઓશિકા પર એક લાલ રંગનું કવર પડ્યું હતું. એટલે બાપે માને કંઈક અજુગતું લાગ્યું, બોલાવી લીધી એની માને કે તું આવતો, ઉપર આવતો જલ્દી. એટલે માતાએ આવી, બાપે ખોલ્યું કવર તો અંદર કાગળ હતો, એ કે પૂજ્ય પિતાજી અને માં, મારે તમારી માફી માંગવી છે એટલો પત્ર લખી રહ્યો છું. જો કે હું માફીને લાયક તો છું જ નહીં. બન્યું છે એવું કે 3 મહિનાથી હું જે વાંચવા જવાનું બહાનું કાઢીને રોજ રાતે જતો હતો, વાંચવા નહોતો જતો. આપણા ઘરથી થોડે દૂર છે ને, 1.5 કિલોમીટર દૂર, એ અડ્ડામાં જતો હતો. અને ત્યાં અડ્ડાનો માલિક મને દારૂ પીવા આપતો હતો, એટલે હું દારૂડિયો થઈ ગયો છું. પછી પૈસા ખૂટ્યા, ઘરમાંથી કેટલા ચોરવા, ઘરમાં નહોતા મળતા. એટલે એણે મને શું કર્યું કે દારૂની ડિલિવરી માટે મોકલવા માંડ્યો. હું દારૂની ડિલિવરી આપી આવું, એના બદલા મને પીવા દે. એવું 3 મહિનાથી ચાલતું હતું. પણ 7 દિવસ પહેલા દારૂની ડિલિવરી આપવા જતી વખતે પોલીસે મને ઝડપી લીધો. પોલીસ સાથે ઝપાઝપી થઈ અને મેં એક પોલીસવાળાના પેટમાં છરી મારી દીધી. સમાચાર મળ્યા છે કે ગઈકાલે પોલીસવાળાનું હોસ્પિટલમાં મૃત્યુ થઈ ગયું છે. એટલે મારી પર મૃત્યુનો આરોપ આવી ગયો. કાયદો મને ગોતી જ કાઢશે, પોલીસ મને ઝડપી જ લેશે. અને જો અહીંયાથી આપણા ઘરમાંથી ધરપકડ થાય તો તમારું ખૂબ ખરાબ દેખાય. તમે અને માં જીવી ન શકો એવું થઈ જાય. એટલે હું ઘર છોડીને જાઉં છું, લીખીને તમારો કપાતર દીકરો. ઓલો માણસ ધ્રુજી ઉઠ્યો, એની પત્ની રડવા માંડી, એના હાથમાંથી કાગળ પડી ગયો નીચે. આવું સમાચાર તો કોઈ પણ માણસ ભાંગી જાય. એ ભાંગી ગયો રીતસર. એના હાથમાંથી કાગળ પડ્યો તો કાગળની પાછળ લખેલું હતું. એની માએ ઉપાડીને વાંચ્યું, તેમાં લખેલું તો કોશિકા નીચે બીજું કવર છે, એ જુઓ. ઓશિકો ઊંચું કર્યું, નીચે બ્લુ રંગનું બીજું કવર હતું. કાઢીને માએ ખોલીને વાંચ્યું તો એમાં લખ્યું હતું કે જોયું જિંદગીમાં કેટલું ખરાબ થઈ શકે. આવું કાંઈ નથી થયું, હું ખાલી ગણિતમાં નાપાસ થયો છું. અને તમને એવું લાગતું હોય કે પેલા કાગળમાં બન્યું એની કરતા આ ઓછું ખરાબ હોય તો મને બોલાવજો, હું સંડાસમાં બેઠો છું. એટલે સુખ સાપેક્ષ છે. હવે આ માં છોકરો નાપાસ થયો તો લાપસીનું આંધણ મૂકે છે. કારણ કે એને ધાર્યું તો 2 જણા, એનાથી આખું 180 ડિગ્રી ઊંધું થઈ ગયું. એટલે આ સુખ છે સાપેક્ષતાનો નિયમ ફોલો કરે છે. આપણામાં ઇંગ્લિશમાં કહેવત છે કે આઈ ક્રાઇડ ફોર ધ શૂઝ અન્ટિલ આઈ સો એ મેન વિધાઉટ ફૂટ. કે મેં બૂટ માટે હું ત્યાં સુધી દુઃખી રહ્યો જ્યાં સુધી મેં પગ વગરનો માણસ નહોતો જોયો. આપણને સુખનો અનુભવ કે સુખના માર્ગ પર ચાલવાનો અનુભવ નથી થતો. એનું કારણ શું છે ખબર છે? કે આપણે આપણી પાસે જે નથી એ ગણ્યા કરીએ છીએ, અથવા જે જતું રહ્યું છે એ ગણ્યા કરીએ છીએ, એટલે દુઃખી થઈએ છીએ. બાકી સુખનો રાજમાર્ગ તો હંમેશા આપણા પગ નીચે જ હોય છે. પણ આપણે આ કાં પાસ્ટમાં પડ્યા હોય છે કે જે જતું રહ્યું, કાં આપણી પાસે જે નથી એ વિચારોમાં પડ્યા રહીએ છીએ, એટલે દુઃખી થઈએ છીએ. અને આપણને હકીકતે આપણી પાસે જે છે એની કિંમત નથી હોતી. ખરેખર કિંમત ન થઈ પછી વ્યક્તિ હોય, સમૃદ્ધિ હોય, સ્વાસ્થ્ય હોય કે સમય હોય, આ 4 વસ્તુ આપણી પાસે હોય છે ત્યારે કિંમત નથી હોતી, અને જતું રહે ત્યારે કિંમત હોય છે.
ત્યારે આપણને એની કિંમત થાય છે. તમે ઘણા, મેં તો ગામડા મોટો થયો છે, ઘણા બહેનોને કેવું કહેતા સાંભળ્યા છે કે મારે તો બહુ બધા માંગા આવતા હતા, પણ મારા બાપને હું છું કાના કોટે વળગાડી. હવે આની સામે બીજો જેના લગ્ન ન થતો હોય બિચારો વૈષ્ણવ દેવી વધી ગયો હોય કે માતાજી મારા લગ્ન કરાવી દો, ઓલીને કિંમત ન હોય, એને તો આ પછી મળી ગયા પછી તો એને એની કિંમત જ નથી. આવું પુરુષો કહેતા હોય છો કે 10મા ધોરણમાં ઓલી ચોથા બેન્ચ પર બેઠેલી રમા હતી ને એને હા પાડી દીધી હોત તો સારું હતું, અને રમાએ તો કે મને પ્રપોઝ કરેલું, પણ એને ખબર નથી કે ભાઈ અત્યારે રમાનો હસબન્ડ જ બોલતો હશે. એક ધનવાન માણસ હતો, એની પાસે એટલું બધું ધન હતું પણ એને સુખની લાગણી નહોતી થતી, સુખ જ ન મળે, બધામાં કંઈક ઓછું જ લાગે, ખૂટતું જ લાગે. એટલે એને કોઈને પૂછ્યું કે ભાઈ મારે સુખી થવું હોય તો શું કરવું? તો કે ફલાણા ગામમાં મુલ્લા નસરુદ્દીન રહે છે, એની પાસે તમે જાઓ, એ ભલભલાને સુખી કરી દે છે. તો ખરેખર તો કે આપણી ધન લેશો, મુલ્લા લોભિયો બહુ છે, લાલચી બહુ છે. એટલે આ તો માણસ ધનની ગાંસડી બાંધીને મુલ્લાના ગામ તરફ નીકળી પડ્યો. મુલ્લાનું ગામ આવ્યું ત્યારે બરાબર એને ગામના પાદરમાં એક માણસ ગધેડા ઉપર બેઠેલો મળી ગયો. એટલે પહેલાએ પૂછ્યું કે ભાઈ મુલ્લા નસરુદ્દીન ક્યાંથી મળશે અમને, એનું મુલાકાત કઈ જગ્યાએ થશે, ક્યાં રહે છે? તો કે તમારે શું કામ છે? તો કે ભાઈ મને બધાએ કીધું છે કે મુલ્લા નસરુદ્દીન છે ને મને સુખી કરી શકશે, મને સુખનો અનુભવ ક્યારેય નથી થતો. હવે એ મુલ્લા જ હતા પણ કીધું નહીં એને હું મુલ્લા નસરુદ્દીન છું. એને તો ગધેડા પરથી ઉતરી નોલાની પોટલી લઈને ભાગી ગયા. આગળ નસરુદ્દીન મુલ્લા અને પાછળ ઓલો માણસ આખા ગામમાં કલાક દોડાવ્યો એને. 1 કલાક પછી પાછા ગધેડા પાસે આવીને ઉભા રહી ગયા. ઓલો માણસ આવ્યો તો કાલે તારી પોટલી. તો કે આવું કરવું તો મને દોડાવ્યો શું કામ પાછો હતો? તો તું રડતો હતો ને રસ્તામાં કે મારું ધન આંચકી ગયા, હવે પાછું મળ્યું તો સુખ થયું ને, ખુશી થઈ ને? તો કે બસ આ જ લેવા તું આવ્યો હતો, જા તારે ઘરે મારું મહેનતાણું આપીને નીકળી જા. એટલે સુખ જે વસ્તુ છે એનામાં નથી, જે જતી રહી એનામાં છે વસ્તુ, અથવા જે સમય જતો રહ્યો એનામાં છે, જે વ્યક્તિ જતી રહી એનામાં છે. મળે છે એની કિંમત આપણને નથી. ખરેખર એક ભાઈ સાંજે ઓફિસેથી આવ્યા અને એની પત્નીને કહે કે આજે અમારા સ્ટાફના 39 સભ્યો મરી ગયા, મૃત્યુ પામ્યા. તો કે કેમ એવું થયું? તો કે અમારી બિલ્ડિંગ કોલેપ્સ થઈ ગઈ ને બધા 39 આખો સ્ટાફ દબાઈ ગયો. તો એની વાઈફ કે પણ તમે કેમ બચી ગયા? તો કે હું ત્યારે છે ને માવો ચોળવા બહાર ગયો હતો, આપણો સૌરાષ્ટ્ર વાળો હશે. એટલે એની પત્ની કે સારું થયું બચી ગયા. રાતના 8:30 વાગે ન્યૂઝ જોતા હતા ને એમાં આવ્યું કે જે બિલ્ડિંગ કોલેપ્સ થઈ ગયું ને 39 જણા મરી ગયા, એ બધા મૃતકોને સરકાર એના સગાને 1-1 કરોડ રૂપિયા આપશે. તેની વાઈફે એને ન્યા ધબ્બો માર્યો કે તમારી તમાકુની આદત નથી જાતી, તમે દબાઈ ગયા તો આપણને 1 કરોડ મળે. આપણને સ્વર્ગસ્થ જગદીશસિંહની પેલું વાક્ય યાદ આવે કે દુનિયા जिसे कहते हैं जादू का खिलौना है, मिल जाए तो मिट्टी है, खो जाए तो सोना है, વયું ગયું તો સોનું. આટલી પૂર્વ ભૂમિકા આપણે સુખ વિશે કરીને આપણે સુખના 4-5 મુદ્દાઓ લેશું, સુખના રાજમાર્ગ ઉપર ચાલવાના. આપણે એરિસ્ટોટલનો આધાર લેશું. જો 2300 વર્ષ પહેલા એરિસ્ટોટલ થઈ ગયો, એની વાતો આજે એટલી જ પ્રસ્તુત છે કારણ કે બહુ મોટો વિચારક હતો. એરિસ્ટોટલ પ્લેટોનો શિષ્ય હતો અને પ્લેટો સોક્રેટિસનો શિષ્ય હતો. એટલે સોક્રેટિસ તરફથી આવતું અજ્ઞાન છે એ આપણે એક પછી એક લેતા જશું મુદ્દાઓ. એરિસ્ટોટલ કહે છે કે સુખની લાગણી, તમારે સુખ અનુભવવું હોય તો 4 બાબતો પર આધાર રાખે છે. સૌથી પહેલું શારીરિક સ્વાસ્થ્ય, બીજું સરસ પ્રેમાળ કુટુંબ જીવન ને સારું સામાજિક જીવન, ત્રીજું આપણું પર્યાપ્ત ધનરાશિ. જો પર્યાપ્ત કે છો, અત્યંત ધનરાશિ નથી કહેતા, ખૂબ પૈસો સુખ નથી આપી શકતો, પર્યાપ્ત ધનરાશિ તમારી જરૂરિયાતો પૂરી થઈ જાય એટલી. અને ચોથું આધ્યાત્મિક વિકાસ અને આધ્યાત્મિક સમજણ. આ 4 વસ્તુ આપણે લેશું. આપણે કાઠિયાવાડમાં એવી કહેવત છે કે પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ તે ઘેર દીકરા, ત્રીજું સુખ તે ગુણિયલ નાર, ચોથું સુખ તે કોઠીએ ચાર. આમ જુઓ તો સંયુક્ત રીતે 8 વસ્તુ જુઓ તો એ જ થાય છે જે એરિસ્ટોટલ કહી ગયો છે. હવે આપણે સરવાળે એમ જ કહેવા માંગીએ છીએ પણ આમાં આધ્યાત્મનો મુદ્દો આપણા કહેવતમાં ઉમેરી દીધો છે. એક જ વાક્યમાં જો સુખની સમજણ આપણે પદ્મશ્રી ભીખુદાનભાઈ ગઢવીએ આપી છે. ભીખુદાનભાઈ કાયમ કે છે એ કે
તમે ડોક્ટરની પાછળ ન દોડતા હો અને પોલીસ તમારી પાછળ ન દોડતી હોય તો તમે સુખી છો. આમાં હું એક વસ્તુનો ઉમેરો કરું છું કે તમે પ્રાથમિક જરૂરિયાતો અને ડોક્ટર પાછળ ન દોડતા હો અને પોલીસ તમારી પાછળ ન દોડતી હોય ત્યારે તમે સુખી છો. આ કે પેટ સૌથી પહેલું હોય છે. આપણે ત્યાં કોઈને સવાલ નથી, પણ સમાજ માટે જરૂરી છે કે પેટની જરૂરિયાત પહેલા પૂરી થાય, અનાજ પહેલા મળી જાય. ખૂબ જ જરૂરી વસ્તુ છે. ચાર્લી ચેપ્લિનની માતા હાના ચેપ્લિન, 21માં ચાર્લી ચેપ્લિનનું પહેલું મૂવી રજૂ થયું, રિલીઝ થયું, ધ કિડ. બધાએ જોયું જ હશે, કારણ કે ધ કિડ તો બધા મૂવી જોવાના માટે ફેવરિટ છે. ધ કિડ 21માં રજૂ થયું, રિલીઝ થયું, અને 28માં એનું આવ્યું ધ સર્કસ. તો સર્કસ આવ્યું ત્યારે તો હાના ગુજરી ગઈ. દીકરાનો એને ચડતો સિતારો જોયો, પણ એ પહેલા તો સાવ ગાંડી, ધરાતાળ ગાંડી થઈ ગઈ હતી. ચાર્લીને એના બે સ્ટેપ બ્રધર્સને એને અનાથાશ્રમમાં મૂક્યા હતા. અને હંમેશા છેલ્લા 6 વર્ષ પૈસા આવ્યા ને ઘરમાં ત્યારે ચાર્લીને કહેતી કે બેટા ચાર્લ્સ, જો એક સેન્ડવિચ અને એક કોફી રોજ મળ્યા હોત ને તો હું ગાંડી નો થાત. વિચાર કરો, પેટની જરૂરિયાત સૌથી પહેલી એ સુખના રાજમાર્ગનું પહેલું પગથિયું છે. આપણા શાસ્ત્રમાં, આપણા ભારતના પહેલામાં કહેવત છે, સંસ્કૃતમાં કે બભૂક્ષિમ કિમ ન કરોતિ પાપમ, ભૂખ્યો શું પાપ નો કરે. ભૂખ સૌથી અગત્યનો પ્રશ્ન છે. એ સોલ્વ થઈ જાય એટલે સમજવાનું કે આપણે સુખના રાજમાર્ગ પર પગલું માંડી જ દીધું. એક ગામમાં કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા. સખતનું કરફ્યુ લાગેલો ને બધું. હવે એ સમયે એક માણસ ચોકમાં ઉભેલો, ત્યારે બે તરફથી એક ટોળું આવ્યું. બંને ટોળાના હાથમાં હથિયારો. મેં તો વડોદરામાં આવું બહુ જ જોયું છે, હથિયારો લઈને ટોળા ભાગતા. ઓલા માણસને બેમાંથી એક ટોળામાંથી એક જણ પૂછે કે બોલ તું કોણ છો? ત્યારે પેલો કે ભૂખ્યો છું સાહેબ. કોઈ ધર્મ નહીં, કશું જ નહીં, ભૂખ લાગી છે. એટલે પેટની જરૂરિયાત પૂરી થાય એ સુખના રાજમાર્ગ ઉપરનું પહેલું પગથિયું. અને આપણે શું કરીએ છીએ કે ભૂખ મટી ગઈ છે, આપણે બધા તો સંપન્ન છીએ, સાધન સંપન્ન છીએ, આપણે સુખી છીએ આમ જોઈએ તો દુનિયાવી દ્રષ્ટિએ, પૈસાની દ્રષ્ટિએ. છતાં આપણને ક્યાંક ક્યાંક કશું ખૂટતું હોય છે. આપણે નથી જિંદગી માણી શકતા, નથી દુનિયાને માણી શકતા. યહૂદીઓને એક સરસ ગ્રંથ છે, તાલમુદ નામ છે ગ્રંથનું. એમાં એક વાત સરસ લખેલી છે કે જીવ જ્યારે મૃત્યુ પછી જશે ને ત્યારે પરમાત્મા એને પૂછશે કે તને હવે શેની અપેક્ષા છે? ત્યારે જીવાત્મા એવું કહેશે કે મને સ્વર્ગની અપેક્ષા છે. તો કે સ્વર્ગની? તું તો સ્વર્ગમાંથી જ આવે છે. ત્યારે જીવાત્મા કહેશે હું ક્યાં સ્વર્ગમાંથી આવું છું, હું તો ધરતી પરથી આવું છું. ત્યારે ભગવાન કહેશે, પરમાત્મા કહેશે, અરે ગાંડિયા, આટલા સરસ પર્વતો, આટલા નદી, આટલા સરસ ઝરણાઓ, પતંગિયાઓ, ફૂલો, મેવાઓ, પશુઓ, પક્ષીઓ, વિવિધ જાતની આ દ્રશ્યો બધું મેં તારા માટે જ સ્વર્ગમાં જ બનાવ્યું છે. તે માન્યું નહીં? અને હવે પાછું તું બીજું સ્વર્ગ માંગે છે? તારી ધરતી જ સ્વર્ગ હતી, તને માણતા ના આવડ્યું, હવે તારા માટે હું બીજું સ્વર્ગ ક્યાંથી બનાવું? ત્યારે જીવાત્માને ભાન થશે કે આટલું સરસ સ્વર્ગમાં આપણને રહેવા મળ્યું ધરતી જેવા, અને આપણે થોડેક ધન, થોડી વસ્તુઓ કે સત્તા પાછળ દોડાદોડી કરતા રહ્યા. એટલે સુખનો પહેલો માર્ગ, પહેલું પગથિયું એ છે પહેલું કે આપણે આ સમજીએ કે અહીંયા સ્વર્ગ છે, બનાવતા આવડે તો, માણતા આવડે તો, અને એમાં જીવતા આવડે તો. હવે આપણે એના મુદ્દાઓ એક પછી જોતા. એટલે પહેલું એમાં એવું છે કે પહેલું મુદ્દો આપણે જો જોયું એક શારીરિક સ્વાસ્થ્ય. એરિસ્ટોટલ કે પહેલું શારીરિક સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ. એ તો આપણે જાણીએ છીએ કે સ્વસ્થ મનમાં, સ્વસ્થ તનમાં જ સ્વસ્થ મન રહી શકે, સ્વસ્થ શરીરમાં સ્વસ્થ આત્મા રહી શકે. અને આપણે બધા આત્મા, આપણે જો આત્મા છીએ, શરીરથી જુદા છીએ, પણ કોઈને એવું ફીલ નહીં થાય. આપણે શરીર સાથે એટલા બધા જોડાઈ ગયા હોય છે કે શરીરનું દુઃખ આપણું દુઃખ બની જાય છે. આપણે શરીરથી અલગ વિચારી જ ન શકતા. એટલે સ્વસ્થ શરીર હશે તો આપણો આત્મા, આપણું શરીર સુખની લાગણી અનુભવી શકશે. કોઈક જ એવા વિરલા હોય કે સંતો હોય કે જે શરીરથી અલગ હોય, એ તો સુખી જ હોય. આપણે એ કક્ષાએ પહોંચવાનું છે કે આ શરીરને સુખી કરવાનું છે કે આપણે સુખી થઈ જવાનું છે મનથી. હું નાનો હતો ત્યારે એકવાર
કાનજી સ્વામી પ્રવચન આપતા હતા ત્યાં ગયો તો સોનગઢ ગામમાં. દિગંબર જૈન સમાજના સૌથી મોટા ગુરુજી ગુરુદેવ એ સુતા સુતા પ્રવચન કરતા હતા. હું ગયો એ દિવસે સુતા સુતા પ્રવચન કરતા હતા. હું છઠ્ઠું ભણતો ત્યારે. તો એક મુમુક્ષુ એક શ્રોતા આવીને પૂછે છે કે કેમ સ્વામીજી કઈ તકલીફ છે, તમને કઈ તકલીફ છે, સુતા સુતા પ્રવચન કેમ આપો છો? ત્યારે કાનજી સ્વામી આપેલો જવાબ મારા કાનમાં હજી ગુંજે છે કે ના ના મને કઈ તકલીફ નથી. આ બાજુમાં બેઠાની ડોક્ટર કહે છે કે દેહને 105 ડિગ્રી તાવ છે, દેહને તાવ છે, મને નથી. આ વસ્તુ તો સંતો કરી શકે, બાકી આપણે તો આપણા શરીરને સ્વસ્થ રાખવું પડે, રાખવું જ જોઈએ, તો જ આપણે સુખનો અનુભવ કરી શકીએ, નહીંતર ક્યાંથી કરી શકીએ? 600-700 ડાયાબિટીસ રહેતો હોય તો સામે ગમે એટલી મીઠાઈ પડી હોય તો જોઈને ખાલી ખુશ થવું પડે, લઈ ના શકાય. એટલે પેલું સ્વસ્થ શરીર એ અગત્યનું છે. ચાલવા જઈએ, દોડીએ, જોગિંગ કરીએ, યોગાસન કરીએ, કઈ નહીં તો શ્વાસોશ્વાસની કસરત કરીએ, પણ કસરત કરીએ, શરીરને સ્વસ્થ રાખવાના પ્રયત્નો કરીએ. કારણ કે આવું કરવાથી આપણા બ્રેનમાંથી હેપી હોર્મોન્સ છૂટા પડે. ડોપામિન, નોરેપિનેફ્રિન, એપિનેફ્રિન, સિરોટોનિન, પછી ઓક્સિટોસિન, આ બધા હેપી હોર્મોન્સ કહેવાય. એ તો જ છૂટા પડે જો આપણે આપણા શરીરને કસરતમાં જોડીએ, એના એક્ટિવિટીમાં જોડીએ. સરેરાશ ગામડામાં મજૂરી કરતો માણસ એટલે સુખમાં જિંદગી ગાળી શકે છે કે એના શરીરમાં રોજ આ ડગલો છૂટું પડતું હોય છે. આપણે બેઠાડું માણસોને જરૂર પડે. એટલે જે રેગ્યુલર કસરત કે રેગ્યુલર એક્સરસાઇઝ કરતા હોય એને આવી જરૂર નથી પડતી હોતી, કારણ કે એ લોકોને તો આમને છૂટું પડતું હોય છે. એક દાદા ને દાદી હતા, 95-96 વર્ષ પહોંચી ગયા, અને મારા એટલા ઝડપથી ચાલે ને કે એક પત્રકાર ખણખોદિયા જ હોય બધા, એને થયું કે આ આટલા બધા તંદુરસ્ત કેમ છે? એટલે ઇન્ટરવ્યુ લેવા ગયો. એટલે દાદાને કે દાદા તમારું આટલું બધું સરસ સ્વાસ્થ્ય છે, એનું રહસ્ય શું છે? તો જો બેટા, અમારા લગ્ન થયા ને ત્યારે અમારા બે વચ્ચે એક સમજૂતી થઈ હતી, એક કરાર થયો હતો કે જેની ભૂલ હોય એ રોજ 5 કિલોમીટર ચાલે. હવે ભૂલ તો કે મારી જ હોય, તારે કાકીની થાય જ નહીં. એટલે હું રોજ 5 કિલોમીટર ચાલતો. તો એ લોકો પણ તો દાદી કેમ એટલા બધા સ્વસ્થ છે? તો કે પાછળ જોવા આવતી હું ખરેખર હાલું જ કે નહીં. એટલે એ તંદુરસ્ત રહી ગઈ. હવે આ શારીરિક સ્વાસ્થ્ય વિશે તો આપણે એટલું બધું બધે વાંચીએ છીએ, અને હમણાં તો એની બુક્સ બહુ બહાર પડી છે, અને વોટ્સએપ યુનિવર્સિટી તો આના માટે કુરબાન છે. એટલે એ વિશે આપણે બધા નહીં કરીએ કે શરીર સ્વસ્થ રહેવું જેટલું કહીએ છીએ. બીજા મુદ્દા પર જઈએ છીએ આપણે, એ છે પ્રેમાળ કુટુંબ જીવન, સરસ કુટુંબ જીવન અને સામાજિક જીવન. આ આપણા માટે બહુ અગત્યનું છે સુખ માટે. પ્રેમાળ કુટુંબ જીવન એટલે એવું કુટુંબ જીવન કે જેની અંદર બધા એકબીજાને નિર્ભેળ અને બિનશરતી પ્રેમ કરતા હોય. આપણે છોકરાઓને નાનપણથી લાંચ આપતા થઈ ગયા છે કે તું મને એક પપ્પી કરીશ બેટા તો ચોકલેટ આપીશ. એ ન્યાય સમજી જાય કે ક્યાંક મેળવવું હોય તો ક્યાંય આપવું પડે. એટલે લાંચના મૂળિયા બહુ ઊંડા એટલા માટે ઉતરી ગયા છે, લાંચ રૂશ્વતના. પણ નિર્ભેળ કોઈ પણ જાતની શરત વગર પ્રેમ કરતા, એ પ્રેમ અને એટલો આદર હોય જે કુટુંબમાં, ત્યાં સરેરાશ સુખનું માત્રા ઊંચી હોય છે. એ લોકો સુખના માર્ગ ઉપર જ ચાલતા હોય છે. પણ આપણે એવું કરી શકીએ છીએ ખરા? બહાર આપણે બહુ મોટા મોરાલીને ફરતા માણસો છીએ, બધાય ચહેરા ઉપર ઘણું બધું લગાડીને બહાર નીકળીએ છીએ. હું મેકઅપની વાત નથી કરતો, પણ આપણા આત્મા ઉપર કરેલા મેકઅપની વાત કરું છું. પણ ખરેખર આદર બધાને ઘરનાને આપીએ છીએ ખરા? વિચારજો. બહારનાને આપીએ છીએ, એક્સક્યુઝ મી, પ્લીઝ પાર્ડન મી, આ બધું કરતા કરતા આપણે બધાને વાત કરતા હોય છે, પણ ઘરનાને આગો જાને. છોકરો નાનો હોય તો એને એમ કે આગો ખસને ઘડીક હું મારું કામ કરું, જોતો નથી. નહીં, એની સાથે એની વિનમ્રતાથી આપણે વાત જ નથી કરી શકતા. એક ભાઈ, એની પત્નીનો બહુ કજિયાળો સ્વભાવ, અત્યંત કજિયો કરે, કચકચ કરે, એને પતિનું જરાય માન ન રાખે, જાહેરમાં ઉતારી પાડે, એટલે ડિપ્રેશનમાં વહી ગયા. એટલે બેન એને પાછા લઈને સરમે ધર્મે કરવું તો પડે, એટલે એને લઈને ડોક્ટર પાસે ગયા. તો સાયકેટ્રિસ્ટે બધું સાંભળ્યું, અને પછી બેનને કીધું કે એક કામ કરો ને, તમે ઘડીક બહાર બેસો. અને ભાઈને કીધું કે તમે ઘડીક બહાર બેસો, મારે તમારા પત્ની જોડે થોડીક વાત કરવી પડશે. ઓલા ભાઈ બિચારા બહાર ગયા. એટલે ડોક્ટર એના પત્નીને કે જો બેન,
એમને બીજું કશું નથી. ડિપ્રેશનનું કારણ તમે જ છો. તમે એને વાતમાં ઉતારી પાડો છો. તમે એને બોલવા નથી દેતા. તમે જ આખો દી બકબક કરો છો અને એનો આદર જરાય નથી રાખતા, માન સન્માન નથી આપતા. હવે તમે ખાલી આટલું ધ્યાન રાખશો ને તો એ ચોક્કસ ડિપ્રેશનમાંથી બહાર આવી જશે. એટલે વાત પૂરી થઈ. અડધી પોણી કલાક ડોક્ટરે સમજાવ્યું. સાયકેટ્રિસ્ટનું કાઉન્સેલિંગ થોડુંક લાંબુ છે એવું. પછી બેન બહાર આવ્યા એટલે ગાડીમાં બેઠા બેઠા ઓલા ભાઈએ પૂછ્યું કે શું કીધું ડોક્ટરે તને? તો ઓલી બેન કે કાંઈ નહીં, હવે તમે જાજો નહીં જીવો. એટલે આપણે બધા આ રીતે એકબીજાને આદર જ નથી આપી શકતા ઘરમાં. એટલે ઘરના ઘણાનું આયુષ્ય તો આમ ટૂંકાઈ જતું હશે ને સુખના માર્ગ પર ચાલવાની એટલે અનુભૂતિ નહીં થતી હોય કે આપણે બહાર જે કરીએ છીએ ઘરમાં નથી કરી શકતા. એક નાનો 9મા ધોરણમાં ભણતો છોકરો હતો, એના ફ્રેન્ડને, અને હમણાં જો મોબાઈલે એટલું બધું આપણું બગાડી નાખ્યું છે બધું, કે 9મા ધોરણમાં ભણતો એક છોકરો હતો, એના ફ્રેન્ડને કહેતો હતો, આ મેં સાંભળેલું છું એટલા માટે લખ્યું છે અહીંયા, કે એટલા માટે કહું છું કે ગઈકાલે છે ને રાત્રે લાઇટ નહોતી તો 3 કલાક ઇન્ટરનેટ બંધ હતું, એટલે મારે મારા ઘરના બધા સાથે વાત કરવી પડી. પણ એક વાત કહું, બહુ સારા માણસો છે મારા ઘરના બધા. એને 9માં આવ્યો ત્યારે ખબર પડી બધા સારા માણસો છે. આ દરેક ઘરની હકીકત બનતી જાય છે. હું 5-1 વર્ષ પહેલા 2019માં આ જ ઓડિટોરિયમમાં લેક્ચર અપાયો હતો રોટરી ક્લબ તરફથી. ત્યારે મેં એક વાત કરી હતી, આજે હું રિપીટ કરું છું એ વાત, કે દરેક કુટુંબે જો ખરેખર સુખી થવું હોય, સુખના રાજમાર્ગ ઉપર ચાલવું હોય, તો તમારા ડાઇનિંગ ટેબલથી મોબાઈલ, ટીવી, લેપટોપ, કોઈ પણ સ્ક્રીનને 10 ફૂટ દૂર રાખજો. જેમ ઓલા ડ્રાઇવિંગ શીખે છે વાહન પાછળ લખ્યું હોય ને કે તમારું વાહન 10 ફૂટ દૂર રાખવું, એમ કોઈ પણ સ્ક્રીનને ડાઇનિંગ ટેબલથી 10 ફૂટ દૂર રાખજો અને 1-8 કલાક વાતો કરજો. તમને ખ્યાલ આવશે કે તમારી જિંદગી બદલી જશે. આ તો ઘરના બધા બેઠા બેઠા જમતા હોય ને મોબાઈલ જોતા હોય. અમુક તો છોકરા એવા થઈ ગયા છે, અમારા પેશન્ટ એવા આવે છે કે મોબાઈલ નો દેખાડો ખાતા જ નથી મારા બેટા, મોબાઈલ જોતા જોતા જ કોળીઓ લે. એટલે મોબાઈલનો સ્ક્રીન જો દૂર રાખશું તો આપણા જિંદગીમાં, આપણા કુટુંબમાં સુખની આવિર્ભાવ થશે થશે થશે. તે બીજું ઘરની અંદર શું કરવા જેવું? બીજું એક તો મોબાઈલ દૂર રાખશો આપણે, કે નિર્ભીડ બિનશરતી પ્રેમ કરો. આ એક જ જગ્યા એવી છે કે આપણે એકબીજાને બિનશરતી પ્રેમ કરી શકીએ. ખોટી ખોટી માંગણી નહીં કરીએ ઘરમાં. ઘણી ઘરમાં એટલી બધી ખોટી માંગણીઓ થતી હોય છે, પછી વાઈફ માંગે ને હસબન્ડ ના પાડે, ને હસબન્ડ માંગતો હોય વાઈફ કંઈક બોલી જાય, એ ખરાબ બોલવાને લીધે એકબીજાનું મન દુભાઈ જાય અને ઘરની અંદર વાતાવરણ દિવસો સુધી ધૂંધવાયેલું રહે. એક બેને પોતાના હસબન્ડને સવારમાં કીધું કે કાલ રાત્રે મને વહેલી સવારે સપનું આવેલું કે તમે મને હીરા જડેલો સોનાનો હાર આપી રહ્યા છો. એટલે આ તો ટોણો જ કહેવાય ને. હવે બિચારો મધ્યમ વર્ગનો હોય તો ક્યાંથી લાવી દે? કદાચ કરોડપતિ હોય ને આ એની પત્ની આવું કે તો અન્ડરસ્ટેન્ડેબલ, એને જો કે કેવું જ ન પડે. તો મધ્યમ વર્ગના આપણા પતિ એ હોશિયાર હોય છે બધા. તો ઓલો ભાઈ કે હા મેં જોયું હતું, મને આજ એવું સપનું આવેલું કે હું તને હીરા જડેલો સોનાનો હાર દેતો હતો, પણ બિલ તારા પપ્પા જ ચૂકવતા હતા. એટલે આપણે ઘરની અંદર આ બધું પછી શું થાય ખબર છે કે સામસામી તકલીફો ઊભી થાય. એ ના થવું જોઈએ. કુટુંબમાં આના લીધે કટુતા આવતી જાય છે. અને લાગણી તો કેવી હોવી જોઈએ? પ્રેમ તો એકબીજા પર કેવો હોવો જોઈએ? જીવ સાથે હોવો જોઈએ. મને મારો છોકરો એટલું જ વાલો હોય જેટલો મારો જીવ વાલો છે. મારી પત્ની એટલી વાલી હોય છે જેટલો મને મારો જીવ વાલો હોય. મારા પપ્પા એટલા વાલા હોય છે જેટલો જીવ વાલો હોય. એવી રીતે જો દરેક ઘરની અંદર આપણે આગળ વધશું તો મને લાગે છે કે આખા ઘરને, આખા સમાજને સુખી થતા વાર લાગશે જ નહીં. આખે શરીરનું જેમ એકમ કોષ છે, એક કોષ, એક આંગળી, એક પગ દુખતો હોય આપણને, એક પગનો એક ભાગ, તો આપણને આખું શરીર સુખ નથી અનુભવી શકતું. આપણે દુઃખી હોઈએ, આપણું શરીર દુઃખી હોય, આપણને દુઃખની અનુભૂતિ થતી હોય. તો કુટુંબ એ આખા સમાજનો એક કોષ છે, એકમ છે. જો દરેક કુટુંબ આ મુજબ સુખી થઈ જાય, એકબીજાનું માન રાખતા થઈ જાય, એકબીજાને પ્રેમ કરતા થઈ જાય, તો આખા સમાજને સુખી થતા કેટલી વાર લાગે? સમાજ આખો સુખી થઈ જાય. આ બધાય ઘરના બળ્યા છે ને ગામ બાળે છે. સમાજમાં, કુટુંબની અંદર સુખ નથી એટલે સમાજ આખો અશાંત છે.
1979 ની અંદર જ્યારે મધર ટેરેસાને નોબેલ પ્રાઇઝ મળ્યું ને ત્યારે એણે કીધું હતું કે એક પત્રકારે પૂછ્યું હતું કે માતા, આપણે વિશ્વ શાંતિ લાવવી હોય તો શું કરવું જોઈએ? ત્યારે મધરે બહુ સરસ જવાબ આપ્યો હતો કે ગો બેક ટુ યોર ફેમિલી એન્ડ લવ ધેમ. તમારા કુટુંબને પ્રેમ કરતા જાઓ, આખી દુનિયા પ્રેમાળ બની જશે. અને આપણે એટલું જ નથી કરી શકતા. અને કેવો પ્રેમ કેવો હોવો જોઈએ એક ગામડામાં. એક્સક્યુઝ મી પ્લીઝ. એક વિધવા બેન હતા, ગામડું ગામ, ચોમાસાનો સમય. હવે ચોમાસામાં કેવું હોય ખબર છે? જે ગામડાના હશે એમને બધાને ખ્યાલ હશે કે દાડી ઉપર જીવતા, દાહડી એટલે રોજ મજૂરી કામ, એની પર જીવતા લોકોની જ્યારે બહુ વરસાદ પડે ને ત્યારે ખેતરમાં ન જઈ શકે, અને ખેતરમાં ન જઈ શકે એટલે દાડી ન મળે. હવે વિધવા, 8 વર્ષનો એક દીકરો, 2 દિવસથી ઘરમાં અન્ન નહોતું. માએ ગમે તેમ કરી જૂનું બધું કઠોળ ને તેને ચલાવ્યું. 3જી દિવસે બધું ખૂટી ગયું. પ્રેમ કેવો હોવો જોઈએ હું એ કહું છું એક્ઝામ્પલ. 3જી દિવસે બધું જ ખૂટી ગયું. એટલે પેલી બેન બાજુવાળીના ઘરે ગઈ, એક બેનના ઘરે. 2-3 જણે તો ના પાડી. 3જી બેનને કે બેન લોટ આપને, એક જ વાટકી આપ, મારા દીકરા પૂરતો. હું પાણી પીને ચલાવી લઈશ, પણ મારા દીકરાને રોટલો થઈ જાય ને એટલો આપ. એટલે એક દયાળુ બેન હશે આજુબાજુના, એને એક વાટકો લોટ ભરી આપ્યો. એ લોટ લઈને ઘરે આવી, ઘરે લોટ મૂક્યો અને પાણી ભરવા ગઈ. હવે ગામડામાં ઘણી જગ્યાએ નળ આવી ગયા ઘરે ઘરે. પહેલા તો પાણી ભરવા જવું પડતું. પાણી ભરવા ગઈ, માતા પાછી આવી તો લોટનો વાટકો નહીં. એટલે નવાઈ લાગી કે લોટનો વાટકો ક્યાં ગયો? 20-25 મિનિટ પછી એનો દીકરો આવ્યો અને હાથમાં ખાલી વાટકો હતો. એટલે કે તને ભાન પડે છે કઈ? લોટ ક્યાં ગયો? તો કે મેં મદારીને આપી દીધો. ગામડામાં ચોમાસામાં મદારીઓ બહુ આવે અને બધા છોકરા પાસે લોટ માંગે. એ કે મદારીને આપી દીધો. તો કે અરે મારા રોયા, તને ખ્યાલ છે એ તારા માટે હતો, હવે તું શું ખાઈશ? કાલથી તો તે થોડું ઘણું કઠોળ જ લીધું છે, આજ તો એ પણ નથી, અને લોટ પણ તે આપી દીધો. શું કામ આવું કર્યું? ત્યારે દીકરો કે છે કે માં, મને ખબર છે કે તું માંગીને લોટ લાવી હતી, પણ એ પણ ખબર છે કે લોટ નહીં હોય તો મારે ભૂખ્યા રહેવું પડશે. પણ માડી, મદારીએ કહ્યું હતું કે જે નો લોટ લાવે ને એની માના સમ. એટલે માં, તને કઈ થાય ને એની કરતા હું એકલી ભૂખ્યો રહીશ. આ પ્રેમ, આટલો પ્રેમ જયારે એકબીજા પ્રત્યે આવે ને ત્યારે કુટુંબમાં, સમાજમાં સુખ કેમ ન હોય? એ આવી જ જાય. અને આપણે શું કરીએ છીએ? એકબીજાને નફરત જ કરતા હોય છે. પતિ પત્ની નફરત કરતો હોય, પત્ની પતિને નફરત કરતા હોય. ભલે આપણે બાંધી મુઠ્ઠીથી હાલ્યા જઈએ છીએ, જુદી વસ્તુ છે, પણ આ સ્વાભાવિક બની ગયું છે. એક ભાઈનું મૃત્યુ થઈ ગયું, એ સ્વર્ગમાં ગયા. તો સ્વર્ગના દરવાજા પર યમદૂત ઉભો હતો. એને પેલા ભાઈને કીધું કે ક્યાં જાઓ છો? તો કે મારે સ્વર્ગમાં જવાનું છું, મારું પૃથ્વી પર મૃત્યુ થઈ ગયું છે. તો કે લવ નો સ્પેલિંગ બોલો જોઈએ. તો કે LOVE. તો ઓકે જાઓ. હજી જાઓ કે તો યમરાજાનો ફોન આવ્યો એની પર. એટલે ઓલાને કે તું ઘડીક ઉભો રહે, હું હમણાં આવું છું. કોઈ પણ આ જીવાતમાં આવે ને તેને પૂછવાનું લવ નો સ્પેલિંગ, અને જો સાચો સ્પેલિંગ કહે ને તો અંદર આવવા દેવાનો, નહીં તો નર્કમાં મોકલી દેવાના. તો ઓલો ઉભો રહ્યો. તો નસીબ જો કે એની વાઈફ જ પાછળ આવી. એટલે તું અહીં ક્યાંથી? તો કે તમારા અંતિમ સંસ્કાર કરીને હું ઘરે જતી હતી, મને ટ્રક વાળાએ કચરી નાખી, હવે મને સ્વર્ગમાં જવા દો. તો કે એમને ન જવા દે, નિયમ હોય બધા, આ ઘર થોડું ચાપડું, અહીં નિયમથી જવાય. હું તને સ્પેલિંગ પૂછું ને એનો સ્પેલિંગનો તું મને સાચો જવાબ આપે ને તો જ તું અંદર જઈ શકીશ. તો કે આ પૂછો સ્પેલિંગ. તો જેકોસ્લોવેકિયા. એટલે અહીંયા તો ઠીક છે, ત્યાંય છોડતા નથી. દાજ તો જુઓ,
મરી ઓલી ચેકોસ્લોવાકિયાનું સ્પેલિંગ મને નથી આવડતો, ત્યારે અચાનક પૂછો તો યાદ કરવું પડે, સી થી શરૂ થાય છે. એટલે આપણે એકબીજા પર દાજ કાઢવાનો એક મોકો નથી જવા દેતા. પણ એવું નથી, ઘણી વખત બહુ જ પ્રેમ પણ હોય છે. એક જગ્યાએ 4-5 યુવાનો બેઠા હતા રેસ્ટોરન્ટમાં અને જોતા હતા કે વડીલ દાદા અને દાદી એ સૂપ ધીમે ધીમે પીતા હતા. એટલે પેલો યુવાનો તો મસ્તી જ જુદી હોય ને, આખી ઉંમર જ જુદી છે. દિવસમાં શાહબુદ્દીનભાઈ કે ને એમ 10-10 વાર તો પ્રેમના ઉમળકા આવતા હોય. તો ઓલા એક છોકરો છોકરીને કે જો અત્યારે આપણે પ્રેમ કરી લઈએ બરાબર, આ ઉંમરે જો છે પ્રેમ જરાય, છાનામાના પોતપોતાની રીતે પીવે છે ને સૂપ, એકબીજાની સામે જોવે છે. ત્યારે પેલી છોકરી કે હું હમણાં ચમચી લેવા આંખી હોય ને ત્યારે મેં જોયું તું ટેબલ નીચે જો. એટલે ટેબલ નીચે જોયું તો દાદા ને દાદીએ હાથ પકડી રાખ્યા હોય, એકબીજાનો હાથ પકડેલો હોય. આ પ્રેમ કાંઈ ન હોય ત્યારે પણ પ્રેમ, જ્યારે કશું જ નહીં હોય ત્યારે પ્રેમ, જે હતું ત્યારે પ્રેમ, એને જ પ્રેમ કહેવાય. એક દાદા દાદીને બહુ જ પ્રેમ કરતા હતા, એટલું બધું પ્રેમ કરતા હતા કે દાદીને 5 મિનિટે છૂટા ન મૂકે. હવે દાદીના પિયરથી સંદેશો આવ્યો કે ભાઈ તમે 2-5 દિવસ આવી જાઓ ને, ઘણા વખતથી નથી આવ્યા, પ્રપોત્રનો કે એવું કંઈક આવ્યું છે, તો એના કે તમે આવી જાઓ. એટલે દાદી બધા માટે કપડાં લીધા, ગિફ્ટ લીધી, મોટી બેગ તૈયાર કરી. પણ દાદા મૂકે તો જવાય ને, દાદા છોડે જ નહીં. એટલે દાદી કે એક કામ કરીએ, ચાલો આપણે થપ્પો રમીએ. નહીં તો દાદા કે જાય એમ તો હતા નહીં, કે પેલા હું સંતાઈ જાઉં અને તમે થપ્પો મને ગોતવા નીકળો, અથવા તો તમે સંતાઈ જાઓ ને હું તમને ગોતવા નીકળું. તો દાદા કે હું સંતાઈ જાઉં. દાદા સંતાઈ ગયા. એટલે 10-15 ગણીને દાદી કે છૂટે છે એમ કે દાદી જોયું દાદા નથી, એટલે બેગ છોકરાઓ પાસે ઉપાડીને ટેક્સીમાં નાખીને વહી ગયા. પિયર જઈને બેગ ખોલીને અંદરથી દાદા નીકળી કે થપ્પો. આ પ્રેમ આને કહેવાય કે ક્યાંય પાછા ન પડે. આટલો પ્રેમ એકબીજા માટે હોવો જોઈએ. પરદેશની વાત છે, કુટુંબના પ્રેમની વાત કરું છું. એટલે એક માણસે એની પત્નીને અત્યંત મોંઘી દાટ કાર, 2-3 કરોડની કાર આપી, લેમ્બોર્ગિની ટાઈપની. અને એને કીધું કે જો કારના ગ્લો બોક્સ હોય આગળ, એમાં મેં બધા જ ડોક્યુમેન્ટ્સ મૂકેલા છે, તને ક્યારેક પોલીસ અટકાવીને ડોક્યુમેન્ટ્સ માંગે તો આપી શકે. તારું લાયસન્સ આવી ગયું છે, એ પણ મેં કવરમાં અંદર મૂકેલું છે. અને જરૂર પડે તો અગત્યના ફોન નંબર પેલા ઇન્સ્યોરન્સના પેપર્સમાં લખેલા છે. તો ઓલીને તો આ કાર બહુ વખતથી ગમતી હતી. એટલે કે હું એક આંટો મારતી આવ્યો, તો ચોક્કસ મારતી આવ્યો, પણ હાઈવે પર છે ધ્યાન રાખજે. એટલે પેલી કે બસ એ તો નીકળી ગઈ આંટો મારવા માટે. એની ડ્રીમ કાર હતી. અને ઘરથી 2 જ કિલોમીટર દૂર ગઈને ત્યાં એક વળાંકની અંદર થાંભલા સાથે ગાડી ભટકાઈ ગઈ અને એક સાઈડનું આખું પડખું ચીરાઈ ગયું. નવે નકોર કાર, અને એને દશા કરી નાખી. એ હેપતાઈ ગઈ, એને કશું ન થયું, પણ કાર અડધી ચીરાઈ ગઈ, કારણ કે એની તરફ નથી બીજી તરફથી ચીરાઈ ગઈ. આ કોઈ રાહદારીએ જોઈ લીધો અકસ્માત, એટલે એને પોલીસને ફોન કરીને કીધું કે અહીંયા એક્સિડન્ટ થયું. પોલીસ આવી ગઈ 5-10 મિનિટમાં. અને ઓલી એટલો જીવ બાળતી હતી કે આજે જ મારા હસબન્ડે મને આપી કાર, આટલી મોંઘી, હવે હું શું ભાવ આપીશ. અને મેં જો કારની દશા તો કરી, કાર સામે જોઈ જ ન શકાય એવી દશા કરી નાખી હતી. એટલે એને આંસુ આવવા માંડ્યા. તે પોલીસે પૂછ્યું કે મેમ આપની પાસે પેપર્સ છે બધા? તો હા છે. પેપર્સ કાઢીને આપ્યા. લાયસન્સ? એટલે લાયસન્સનું કવર કાઢ્યું. તો લાયસન્સના કવરમાં લાયસન્સની જોડે એક કાગળ નીકળ્યો. એટલે એને વાંચ્યો. એમાં લખ્યું હતું કે વાલી નો કરે નારાયણ, અને ક્યારેક તારો એક્સિડન્ટ થાય તો યાદ રાખજે કે મને કાર નથી વાલી, તું વાલી છો. એટલે કોઈ દિવસ તારો એક્સિડન્ટ થાય ત્યારે જીવ નહીં બાળીશ, કારણ કે મને તું ગમે છે, મારા માટે તારી કિંમત છે, કારની નહીં. અને અહીંયા તો દીકરો સાયકલનું એક ટાયર તોડીને આવ્યો હોય તો બાપા ફરી વળે અમારા ગામડાઓમાં. તો શહેરમાં ખબર નથી, કારણ કે હું શહેરમાં બહુ ઓછો રહ્યો છું. બાકી ગામડામાં તો ઘણા તો સાયકલમાં પંચર પડ્યું તો લાકડી ઉપાડતા.
હવે આ સામસામું લાગણીનું બંધન થાય ક્યારે? આવું થાય ત્યારે. અને આપણે શું કરીએ છીએ ખબર છે કે ઘણી વખત જાણે અજાણે આપણને પ્રિયપાત્ર માટે જ નફરત ઊભી થતી હોય આપણા ઘરમાં જ તે, અને આપણે આપણું ધાર્યું ન થાય ને એટલે આપણે દુઃખી થઈ જઈએ. કારણ કે દુઃખની એક વ્યાખ્યા એવી છે કે તમારું ધાર્યું થાય સુખ ને ધાર્યું ન થાય દુઃખ. એટલે આપણે શું કરીએ છીએ કે આપણા પાત્રો, નજીકના પાત્રોને હેરાન કરવાની કોશિશ કર્યા કરીએ છીએ. એ સુખના રાજમાર્ગ ઉપર આવતા હર્ડલ્સ છે, એ વધતા એ ન ઉભા કરતા આપણે બધાએ શીખવું જોઈએ. એક બેન મંદિરમાં ગયા હતા. મંદિરમાં ગયા, પર્સ ખોલ્યું ને તો અંદરથી રિમોટ પડ્યું ટીવીનું. એટલે પાછળવાળી બેન કે બેન ભૂલમાં ફોનની જગ્યાએ મુકાઈ ગયું છે. તો ના ફોન તો આ રહ્યો. તો રિમોટ? તો કે મારા હસબન્ડને મેં 10 વાર કીધું ચાલો મંદિરે જઈએ, નો આવ્યા ને, એને ક્રિકેટની મેચ જોવી હતી, તો રિમોટ હું લઈ આવ્યો. હવે જોવે મેચ કે પડોશી ત્યાં જાય, પણ મેચ તો ન જ જોવા દઉં. એટલે આટલી દાજ કાઢે આપણે એકબીજા ઉપર. તો ઘરમાં શાંતિનું સુખનું વાતાવરણ ઊભું કેવી રીતે થાય? એટલે એકબીજાને ઉતારી પાડવા એ જાણે આપણા કુટુંબોની અંદર પ્રેમનું વાતાવરણ ઊભું કરવામાં સૌથી મોટી અવરોધ છે. અને આપણે કરીએ જ છીએ બધા. એક છોકરાએ પપ્પાને પૂછ્યું, પપ્પા આપણે માણસ કેવી રીતે આવ્યો દુનિયામાં? તો જો બેટા, પહેલા એકકોષી જીવ હતા, પછી બહુકોષી જીવો બન્યા, પછી વાંદરો બન્યો, અને વાંદરામાંથી પછી માણસ બન્યો. એટલે છોકરો ઠીક એ લખવા બેઠો તો ભૂલી ગયો કે પપ્પાએ શું એકકોષી બહુકોષી શબ્દો એવા છે કે ભૂલી જાય નાના છોકરો તો. પપ્પા તો એ ગયા હતા. એટલે એની મા પાસે ગયો કે માં, આપણે માણસ કેવી રીતે આવ્યો? તેની માં કે જો, પેલા ભગવાને આદમ અને ઈવને બનાવ્યા, અને આદમ અને ઈવ બે હતા એના સંતાનો આપણે બધા. તો પણ કે પપ્પા તો એવું કહેતા હતા કે પેલા વાંદરો હતો ને વાંદરામાંથી આપણે બન્યા. તેની માં કે પપ્પા એની તરફનું કહેતા હતા, આ તો મારી તરફનું છે. પપ્પાના તરફનું એમ છે, આ મારા તરફનું કીધું. એટલે બાપને છોકરાની નજર સામે જ ઉતારી પાડવાનું. આપણે આ નાની વસ્તુ ધ્યાનમાં નથી લેતા, પણ આ ખરેખર બહુ અગત્યની વસ્તુ હોય છે. બાળકને ખાલી એટલું જ આપણે ના કહીએ અને એટલી જ વખત આપણે જો જાળવી જઈએ તો ખરેખર બાળકને મા બાપનો પ્રેમ દેખાય. આપણે શું કરીએ છીએ બધા, મેં ગઈ વખતે આવ્યો ને ત્યારે કીધું હતું કે મારી જાહેરમાં કરીએ છીએ, પણ પ્રેમ ખાનગીમાં કરીએ છીએ. હકીકતે જે દિવસે કુટુંબમાં ઊંધું બનશે ને ત્યારે દરેક કુટુંબમાં સુવર્ણયુગ આવી જશે કે મા બાપ એકબીજાને છોકરાની હાજરીમાં હાથ પકડતા બાળક નથી જોતું. તો પછી પ્રેમની લાગણી ઉદ્ભવે કેવી રીતે? પણ અમારે ગામડામાં તો એવું મેં જોયું છે કે બાપ માને ફટ દે લાફો મારી શકે, જાહેરમાં મારી શકે. અમે ગામડામાં ઢગલાબંધ વખત આ વસ્તુ જોયું છે કે માને ઉતારી પાડે, લાફો મારી શકે, ગમે તે કરી શકે. પણ એ ભાઈને કે જે બેનને અમે ક્યારે એકબીજાનો હાથ પકડતા નથી જોયા. જે દિવસે આપણે પ્રેમ પણ જાહેરમાં કરતા થશું અને મારી ખાનગીમાં કરતા ઘરમાં થશું, ત્યારે આપણો બાળકો પ્રેમનો પાઠ શીખીને જ મોટા થશે. અને એકબીજાને મેં કીધું ને ઉતારી પાડવાનું તો એટલું બધું ચાલતું હોય કે આપણે એક મોકો ના ચૂકીએ. એક બેન એના પતિને કે તમે ગઈકાલ રાત્રે મને બહુ ગાળો દેતા હતા ઊંઘમાં. તો કે તારો વહેમ છે. તો મેં સાંભળી તો મારો વહેમ છે નો જ. તો કે હું ઊંઘમાં હતો એ જાગતા જ ઠપકારતા હતા. એટલે આ સપનાની વાત એ નથી. આપણે એટલી બધી એકબીજાને ઉતારી પાડતા હોય છે. આપણે ઘણીવાર એકબીજા સાથે જીવી જતા હોય છે, એનું કારણ બાંધી મોટી હોય છે, ગામને ખબર નથી પડતી. નહીંતર આવું જ હોય છે. અને પતિ પત્નીનું કે પત્નીએ પતિનું અપમાન કરવાનો એક પણ મોકો ઘરમાં છોડતા હોય. એકવાર એક પતિ પત્ની બહાર જતા હતા અને એક આંધળો માણસ પ્રજ્ઞાચક્ષુ ઊભો હશે, એણે કીધું કે બેનનો અવાજ કંઈક વાત કરતા સાંભળી ગયો તો, હે મલ્લિકા એ હુસ્ન, એ સુંદરી મને કંઈક આપતા જાઓ ને. એટલે એનો ધણી એની સામે જોઈને કંઈક ખરેખર આંધળો છે, આપી દે. તું મલ્લિકા એ હુસ્ન છો જ નહીં, સુંદરી પણ નથી, પણ આપી દે, આંધળો જ લાગે છે. એટલે આ બધી વસ્તુ પરથી આપણે એ શીખવાનું કે ઘરમાં એકબીજાનો આદર કરીએ, એકબીજાને અત્યંત પ્રેમ કરીએ, દિલ ફાડીને પ્રેમ કરીએ અને એકબીજાનું માન રાખીએ. આટલા વસ્તુથી જ તે મને લાગે છે કે દરેક ઘર પ્રેમાળ બની જશે. અને ઘરમાં પ્રેમ આવી જશે તો મને એવું લાગે છે કે પછી સમાજને પ્રેમાળ બનતા અને સુખી થતા કોઈ વાર જ નહીં લાગે. હવે આપણે નેક્સ્ટ મુદ્દા પર જશું
જોકે આપણે ઘરમાં ઘણી વખત શું કરીએ છીએ, નેક્સ્ટ મુદ્દા પર જતા પહેલા એક વાત કહી દઉં કે બહાર આપણે હંમેશા બધાની ક્ષમા માંગતા જઈએ છીએ, કારણ કે બહાર આપણને સામું એટલો પ્રતિભાવ આવવાની અથવા પ્રત્યાઘાત આવવાની શક્યતા આપણા મનમાં હોય છે. એટલે બહાર એક્સક્યુઝ મી ને મને માફ કરજો ને ક્ષમા કરજો ને તમારી સીટ લઈ શકો ને ફલાણું ટીકડું એ બધું આપણે કરતા હોય છે. પણ ઘરમાં નથી કરતા. ઘરમાં તો આપણે શું કરીએ છીએ, તરત અભિપ્રાય આપી દઈએ છીએ. આપણે રાહ પણ નથી જોતા કે સામૂહિક વ્યક્તિ શું કરવા માંગે છે. એ ત્વરિત પ્રત્યાઘાત આપવાની જે આપણી ટેવ છે એના લીધે આપણે હંમેશા ઘરની અંદર તકલીફ ઊભી કરી દઈએ છીએ. એક ભાઈ એની દીકરી લઈને એક બગીચામાં ગયા હતા અને દીકરીએ બગીચામાં એક સફરજન વેચનાર માણસને જોયો અને કીધું કે પપ્પા મને સફરજન લઈ આપો ને. તો બાપના ખિસ્સામાં પૈસા હશે એટલે એને 2 સફરજન ખરીદ્યા. 2 મોટા હતા, 2નું પેટ ભરાય છે એટલું હતું. એટલે એને દીકરીને સફરજન પકડવા આપ્યા, બેટા તું પકડ ઘડી, ત્યાં હું પૈસા ચૂકવી દઉં. દીકરી 2 હાથ સફરજન પકડ્યા, 5-6 વર્ષની દીકરી. એટલે પૈસા ચૂકવીને બાપ ફર્યો કે લાવ બેટા. તો દીકરી પહેલા સફરજન બટકું ભરી લીધું, હજી બાપ કઈ સમજે પેલા બીજામાંથી બટકું ભરી લીધું. એટલે બાપને આઘાત લાગ્યો કે મારો ઉછેરમાં કઈ ખામી રહી ગઈ હશે, અને મને નહીં આપવું હોય. 2 એઠા કરી દીધા. એટલે આ દીકરીના ઉછેરમાં મારી શું ભૂલ રહી ગઈ? અમે તો બધું શીખવાડ્યું છે, આવું કેમ? ત્યારે દીકરી કહે છે પપ્પા જમણા હાથ વાળું લેવા, વધારે મીઠું છે. બાપ દુઃખી થઈ જાય છે અને પોતાના ત્વરિત અભિપ્રાય માટે એવું થાય છે કે ખોટું કર્યું મેં. દીકરીના ઉછેર સુધીનું વિચાર લીધું પણ મેં એવું ન વિચાર્યું કે મારા માટે વધારે મીઠું સફરજન ગોતતી હતી. એટલે બાપ એને એ સફરજન દીકરીને આપી દે છે, 2 મજાથી ખાઈ જ પછી બેસીને. પણ ત્વરિત અભિપ્રાય એ આપણને હંમેશા હેરાન કરે. હમણાં વોટ્સએપ પર મેં એક મેસેજ વાંચ્યો તો બહુ સરસ છે કે તમે એક વોટ્સએપ પર નહોતો, બીજો ફેસબુક પર ગયો હતો કે તમે એક શહેરમાં ગયા છો અને ગરમીમાં બળબળતા બપોરે જે વિસ્તારમાં રિક્ષા કે ટેક્સી નથી મળતી એ વિસ્તારમાં છો ને એક ઝાડ નીચે ઊભા છો ઘડી છાંયો પોરો ખાવા માટે, અને સામેથી બીજા માળની બારી ખુલે છે. તમે ત્રાસી ગયા છો, તમારે પાણી પીવું છે પણ આજુબાજુ બિસ્લરી બોટલ મળે એવું પણ જગ્યા નથી, ક્યાંય એવી દુકાન દેખાતી નથી, અને આટલી ગરમીમાં તમે ચાલી જવાની શક્તિ ગુમાવી બેઠો છો. સામેથી બીજા માળની બારી ખુલે છે અને એક માણસ તમને ઈશારાથી પૂછે પાણી જોઈએ છે? તમે હા પાડો છો એટલી બારી બંધ કરે છે. હવે આ માણસ માટેનો આપણો અભિપ્રાય શું હોય? બહુ સારું લાગે. એના ઘરની નીચે બોલાવે છે, આપણે ત્યાં જઈએ છીએ, 20 મિનિટ થાય તો બારણું જ નથી ખોલતો એ માણસ. હવે અભિપ્રાય શું હોય કે મળે ખોટો બોલાવ્યો, તડકામાં આટલો લાંબુ કર્યો, મને 200 મીટર પાછું 100 મીટર ચાલવું પડ્યું. ત્યાં બારણું ખુલે અને એ માણસ કે માફ કરજો તમારે ઘણી બધી વાર ઉભા રહેવું પડ્યું, પણ મને થયું કે તમે એટલા થાકેલા છો કે તમને શરબત આપું તો વધારે સારું છે સાદા પાણી કરતા, એટલે હું શરબત બનાવવા રોકાયો ને એટલા માટે વાર લાગી. હવે આપણો અભિપ્રાય શું હશે? તમે એક ઘૂંટડું આપણે પાણી શરબત પીએ છીએ અને ખારું દૂધવા જેવું ખાટું હોય છે, એને ખાંડ નથી નાખી. હવે આપણો અભિપ્રાય માણસ માટે શું હશે? ત્યાં જ એ માણસ ખિસ્સામાંથી પાઉચ કાઢે શુગરનો કે ભાઈ મને ખબર નથી કે તમને શુગર છે કે નહીં, ડાયાબિટીસ છે કે નહીં, એટલે તમે આ શુગર જોઈએ એટલી લઈ લો મારી પાસેથી. હવે આપણો અભિપ્રાય શું હશે? જો 5 મિનિટમાં આપણો અભિપ્રાય 5 વખત બદલતો હોય તો જિંદગી વિશે, કુટુંબ વિશે, વ્યક્તિ વિશે, બાળકો વિશે, માતા પિતા વિશે આપણે અભિપ્રાય આપવાને લાયક ખરા? મોટા ભાગના આપણા દુઃખો આ ત્વરિત અભિપ્રાયમાંથી ઉદ્ભવે છે. એટલે ત્વરિત અભિપ્રાય આપવાનું ટાળવું, થોડીક રાહ જોવી. નાનપણમાં આપણે પંચતંત્રમાં ક્યાંય વાત હતી કે ઓલો રાજા એના સાધુને મળે, સાધુ એને કે વરદાન આપે છે કે મારી પાસે બીજું કંઈ નથી પણ હું તને એક વાત કહું છું, યાદ રાખજે કે કંઈ પણ પગલું ભરતા પહેલા 7 ડગલા પાછળ ચાલવું. આ વાર્તા બધાએ વાંચી હશે. એ વાર્તા મુજબ ત્વરિત અભિપ્રાય આપવાનું જો આપણે ટાળીએ તો ઘણા બધા પ્રશ્નો અટકી જાય 100%. બીજું, પ્રેમ વેચતા રહેવો. પ્રેમ એક એવું બીજ છે કે જેટલું વેચશો એનાથી ડબલ થઈને તમારી પાસે આવશે, આપણી બધા પાસે આવશે. એને વાવતા રહેવું અને કોઈ જાતના અપેક્ષા વગર વાવતા રહેવું. પરદેશમાં એક સાંજના એક સવાર હતી અને બહુ બરફ પડી રહ્યો હતો, ખૂબ જ બરફ પડી રહ્યો હતો. એ સમયે એક માણસ ટૂટીઓ વાળીને શેરીને નાકે પડ્યો હતો. ત્યાં એક મોંઘી દાટ કાર આવીને ઉભી રહીને એમાંથી એક આધુનિક લેડી ઉતરે અને પેલાને પૂછે
કે ભાઈ તારે કંઈ ખાવું છે, તારે ગરમાટો જોવો હોય તો રેસ્ટોરન્ટમાં ઘડીક સામે રેસ્ટોરન્ટ છે એમાં બેસવું છે, કોફી પીવી છે. પેલો લેડી સામે જોઈને કહે કે નહીં મેડમ, મારે કશું જ ન જોયું, તમે જતા રહ્યો. કારણ કે એને ખબર હતી કે આ બધા છે ને નખરા એના હોય, ફોટો પડાવવાના હોય છે, રીલ્સ ઉતારવાના હોય છે, કે 10 રૂપિયાનું દાન કરે ને એમાં તો વાયરલ રીલ થઈ જાય એનું, કે મારે નથી જોતું. ફરી પાછી ઓલી હાથ પકડી ઉભા કરે કે ઉભા થાવ ભાઈ, ઉભા થાવ. હવે એ મથામણ ચાલતી હતી, એક પોલીસ ઓફિસર જોઈ જાય. એ પોલીસ ઓફિસર એની પાસે આવે અને કે મેડમ આ માણસ કાંઈ તમને તંગ કરે છે, હેરાન કરે છે? તો નહીં, મને કશું હેરાન નથી કરતો, પણ મારે એને સામે રેસ્ટોરન્ટમાં લઈ જવો છે. એ ક્યારનો ભૂખ્યો છે, તમે જુઓ તો ખરા, ખાધું નહીં હોય, એના હાથ પગ બ્લુ થઈ ગયા છે ટાઢથી, બરફ પડતો હોય ત્યારે ઠંડી કેટલી બધી હોય. એટલે પોલીસ ઓફિસર કહે ઓ ગોડ, આ તો જેક છે, જેક નામનો માણસ છે ને વર્ષોથી અહીં રહે છે, તો કે એને સામે લઈ જવો છે. તો ચાલો. એટલે જેકનો હાથ પકડીને પોલીસ ઓફિસર ઉભો કર્યો. તો નહીં, મારે નથી જવું, હું ત્યાં જાઉં ને એ ભેગા જ એ લોકો મારું અપમાન કરીને કાઢી મૂકે છે. અમારી જેવા ભિખારીઓ માટે આવા રેસ્ટોરન્ટમાં જગ્યા જ નથી હોતી. પણ પાછો બેસવા જતો હતો, પણ પોલીસ ઓફિસરે ટટ્ટાર બાવડું કડક પકડ્યું હતું એટલે બેસી ન શક્યો જેક. ઓલી લેડી અને પોલીસ ઓફિસર જેકને રેસ્ટોરન્ટમાં લઈ જાય અને ખૂણાના ટેબલ પર બેસાડે. એને જોવે ત્યાં તો મેનેજર દોડતો આવે કે તું પાછો આવ્યો, કે તારે જેવા ભિખારા હવારવાનો આવે, મારો આખો દિવસ બગડી જાય છે, બોણીના સમય તું ક્યાં પધાર્યો, ગેટ આઉટ. એટલે પેલી લેડી એને કહે કે મિસ્ટર મેનેજર, તમને એડીએન કંપની યાદ છે, 3જી સ્ટ્રીટમાં જેનું બેન્કિંગ ફર્મ છે? તો હા, પેનલ ઓફ એડી. તો કે પેનલ ઓફ એડી હું જ છું. દર અઠવાડિયામાં 2 વખત તમારે ત્યાં બહુ મોટી પાર્ટી આપી છે ને તમારે ત્યાં બહુ મોટો ખર્ચો અમે કરીએ છીએ. તમારો હોલ આજે છે એની અંદર અઠવાડિયામાં 2 વખત અમે ભાડે રાખીએ છીએ, અને તમારા રેસ્ટોરન્ટને એનાથી સારો એવો નફો થતો હશે નહીં? મેનેજર ચૂપ થઈ ગયો. હવે શું બોલે બિચારો. જે આ દરમિયાન કહેતો હતો કે મેડમ, હું કહેતો હતો ને કે આ મારું અપમાન જ થશે, આવી જગ્યાએ મને શું કામ લઈ આવ્યા, વધારે મને હેરાન કરવા માટે, વધારે અપમાનિત કરવા માટે. તો લેડી કહેશે તું જેક બેસ, તારે નથી બોલવાનું કાંઈ. એટલે મેનેજરને કહે વેઇટરને મોકલો, ઓર્ડર લઈ જાય. એટલે વેઇટર ઓલો મેનેજર ચૂપચાપ પાછો વહી ગયો, કારણ કે આટલું મોટું દર અઠવાડિયાનું નફો કોણ જવા દે. એટલે પેલો વેઇટર લઈ જાય, એને સેન્ડવિચ મોટી મંગાવે, કોફી મંગાવે, લેડી પણ કોફી મંગાવે, અને પેલા પોલીસ ઓફિસર માટે કોફી મંગાવે લેડી. પછી કહે છે કે જેક મને ઓળખી? એટલે જેક સામે જોવે કે મેડમ તમારો ચહેરો જાણીતો લાગે છે પણ કાંઈ યાદ નથી આવતું. તો કે આજથી બરાબર 20 વર્ષ પહેલા આવી જ ફેબ્રુઆરીની સવારે હું સામે ફૂટપાથ ઉપર પડી હતી, ઘરેથી ભણવા આવી હતી પણ પૈસા ખૂટી ગયા, મકાન માલિકે કાઢી મૂકી, રેન્ટ નહોતી ભરી શકી, કોલેજમાં ફીસ ન ભરી શકી એટલે કોલેજે કાઢી મૂકી. એટલે બેહાલ થઈને હું અહીં આવી હતી ને હિંમત કરીને આ રેસ્ટોરન્ટમાં ઘૂસી હતી, ત્યારે તમે અહીં મેનેજર હતા. તો ચેક કે હા, હું પહેલા અહીં મેનેજર હતો, પણ પછી મારા નસીબ બગડ્યા. રિટાયરમેન્ટ પછી મારું કોઈ હતું નહીં, મારી પાસે કંઈ પૈસા નહોતા. એટલે લેડી કહે છે એ વખતે તમે મને આ જ ટેબલ પર બેસાડી હતી અને સેન્ડવિચ અને કોફી આપ્યા હતા. હું ગભરાતી હતી ખાતા કે બિલનું શું થશે, ત્યારે મેં જોયેલું કે તમે ચૂપચાપ તમારા ખિસ્સામાંથી પૈસા કાઢી વેઇટરને સમજાવીને કેશ બોક્સમાં મૂકતા હતા. હું આજના દિવસ સુધી નથી ભૂલી. તો હા, મને યાદ આવ્યું, મેં તમને કીધું હતું, તમે એવું પૂછ્યું હતું કે વર્કના બદલામાં કામ મળશે, ત્યારે મેં કીધું કે ના, એ અમારી ફર્મની પેલી પોલિસીની વિરુદ્ધ છે, એટલે વર્કના બદલામાં અમે કામ નથી આપતા, પેલા ફૂડના બદલામાં વર્ક નથી આપતા, પણ મને મળી રહે ખોરાક ને ફૂડ, કોફી, એના માટે તમે તમારા ખિસ્સામાંથી આપેલું, અને મને કીધું હતું કે તારે તમે અહીં બેસજો, તમ તારે ગરમાવો આવે ને ત્યાં સુધી. એટલે જેક રડી પડે છે કે મને આજના દિવસે બરાબર યાદ છે. એટલે ઓલી પેનલ ઓફ એડી ખિસ્સામાંથી કાર્ડ કાઢે, જો આમાં કંઈક લખે, $1500 કાઢે, $1500, આ મારું કાર્ડ છે, 3જી સ્ટ્રીટમાં મારી ફર્મ છે, આ $થી તમે પૈસા તમારું નવા કપડાં ખરીદજો,
એક રેન્ટ પર તમે એક એપાર્ટમેન્ટ રાખી લેજો અથવા તમારે રહેવાની જગ્યા રાખી લેજો. આની પર મેં મારા સેક્રેટરી પર લખેલું છે, તમને નોકરીએ રાખી છે અને કાલ સવારથી નોકરી હાજર થઈ જશો. આમાં પૈસા ખૂટે એટલે મને ફોન કરવા માટે મારો પર્સનલ નંબર ફરતે મેં ચકરડું કરેલું છે. એ પર્સનલ નંબર મારો યાદ રાખજો. ગમે ત્યાંથી ફોન કરશો તમને પૈસા મળી જશે. એમ કરીને બહાર નિરાતે કોફી પી નીકળજો. બહાર નીકળે પોલીસ ઓફિસર જોડે નીકળે. પોલીસ ઓફિસર એને કહે છે કે મેડમ આજે તમે જેક ઉપર બહુ મોટો ઉપકાર કર્યો. જેક નહીં ત્યારે આમ જ મરી જાય પેલા ફૂટપાથ ઉપર. ત્યારે લેડીઝ છે મેં નથી ઉપકાર કર્યો, જે કે જે વાવ્યું હતું એ જ લડી રહ્યો છે. એને સ્નેહ વાવ્યો હતો એ સ્નેહ લડી રહ્યો છે. જેકને તો એ જ મળે છે એ જેણે એને વાવ્યું હતું. લાગણી વાવી હતી, પ્રેમ વાવ્યો હતો, એને પ્રેમ પાછો મળી રહ્યો છે. ઇંગ્લિશમાં એક સરસ મજાની કહેવત છે કે થ્રુ ધ બ્રેડ ઓન ધ વોટર એન્ડ ઇટ વિલ કમ બેક ટુ યુ. તમે પાણી પર બ્રેડ નાખશો તો પાછી તમારી પાસે જ આવશે. સ્નેહ નાખશો, પ્રેમ વાવશો, સમાજ પ્રત્યે કરુણા રાખશો તો એ 100% પાછો આવશે. હું જ્યારે માંદો પડ્યો હતો પહેલી વાર 1987 ની અંદર, મને ભયંકર કમળો થઈ ગયો હતો, તો મારા પેશન્ટ્સે મારા માટે માનતાઓ માનેલી. ચાલતા એ જવાની, દળતા જવાની. એટલે મને એમ થાય કે તમે સ્નેહ વાવો, બાકી બધા ફેક્ટરને તો એની દુઆઓ જ વાળી દેશે. પણ યાદ રાખવું, હવે આપણે નેક્સ્ટ મુદ્દા પર જશું. એ છે પર્યાપ્ત ધનરાશિ. આપણે 2 મુદ્દા લીધા, શારીરિક સ્વાસ્થ્ય, સારું કુટુંબ જીવન ને પ્રેમાળ કુટુંબ જીવન ને સમાજ જીવન, અને ત્રીજો મુદ્દો હોય આપણે છે પર્યાપ્ત ધનરાશિ. જુઓ, ઓક્સિજન અને પાણી જેટલી જ જરૂરિયાત ધનની છે. ઓક્સિજન ને પાણી તો કદાચ એમને ક્યાંકથી મળી જાય, પણ ધન માટે તો કમાવવું જ પડે, સિવાય કે તમે ખુદ ઉગાડતા હો. તમારે કમાવવું જ પડે, પૈસા આપવા જ પડે. એટલે પૈસા બહુ જરૂરી ફોર્સ છે. એ પૈસા નહીં કમાવો એવું કહેતા જ નથી, કોઈએ નથી કીધું આજ સુધીમાં. અને કીધું હશે એ પાછળથી તો કમાતા જ હોય છે. પેલું કે ને કે આપણે ઓલું એક સરસ મજાનું પેલું છે જોક જેવું કે આ જગતમાં કંઈ પણ જોડે આવતું નથી, તમે કાંઈ વસ્તુઓ સંગ્રહ નહીં કરશો, તમારી જોડે કશું આવવાનું નથી, એમ કહીને મહારાજ બધું લઈને પોટલી વાળીને ઘરે વહી ગયા. એટલે આપણે ધન જરૂરી વસ્તુ છે. પણ એક વસ્તુ યાદ રાખવી પડશે કે પૈસા બધું જ નથી ખરીદી શકતા. એક કરોડપતિ શેઠ હતા, એને ઊંઘની બહુ તકલીફ, કરોડો રૂપિયા પણ ઊંઘ જ ન આવે. એક દિવસે રાત્રે ઊંઘની ટીકડી લીધી, પછી 1.5 કલાક આંખ બંધ થાય જ નહીં એટલે ઊભા થઈને ઘરની બહાર નીકળી ગયા આંટો મારવા. કે આંટો મારતો ચાલવાથી કદાચ ઊંઘ આવી જાય. તો એના ઘરની જ બહાર, બંગલાની બહાર ફૂટપાથ ઉપર એક મજૂર ઈંટનું ઓશીકું કરીને સૂતો હતો. નીચે ઈંટ રાખેલી અને મસ્તીથી સૂતો હતો, નહીં કાંઈ ઓઢવાનું, નહીં કાંઈ પાથરવાનું, પણ ઘસઘસાટ ઊંઘતો હતો. એ જ સમયે શેઠના પગ નીચે ક્યાંય પ્લાસ્ટિકની બોટલ આવીને કરોડ એવો અવાજ થયો તો મજૂર જાગી ગયો. એટલે શેઠ કે છે એની સામે નજર મળીને कि मेरे पास सब कुछ है लेकिन मैं सो नहीं सकता. हिंदी में मैं वांची दिया, मैं सो नहीं सकता. तू इतनी कम सुविधा में कैसे सो सकता है? ત્યારે પેલો મજૂર કહે છે કે શેઠજી, भगवान ने सबको कुछ ना कुछ दिया है, आपको वो सोना दिया है, हमें ये सोना दिया है. તમારી પાસે સંપત્તિ છે, મારી પાસે આ સુવાનું સુખ છે. સુખ તો ભગવાને બધાને વેચ્યું છે. તમને કરોડો છતાં ઊંઘ ન થતી, એટલે પૈસા બધું નથી ખરીદી શકતા. બધું ખરીદવાની પૈસાની તાકાત જ નથી, પણ એ જરૂરી ખરા પૈસા. હું નાનો હતો, મારા ઘરની બાજુમાં, ગામડામાં બહુ ઝૂંપડામાં મોટો થયો, મારા ઘરની બાજુમાંથી ગામનો મુખ્ય કેળો પસાર થતો હતો ખેતરમાં જવાનો. ત્યારે અમારા ગામના પ્રાગજી દાદા કરીને એક દાદા હતા, એ કાયમ નીકળે ત્યારે મારા માથે હાથ મૂકતા, મને કે બેટા તું બહુ હોશિયાર છો, મેં સાંભળ્યું છે, પણ મોટો થઈને એવી કમાણી કરજે ને કે ઊંઘ આવે. તો મને નવાઈ લાગતી કે દાદા ગાંડા થઈ ગયા લાગે, ઊંઘ તો આવે જ ને, રોજ આજે આવી જાય છે. પણ આજે સમજાય છે કે દાદા શું કહેતા હતા, અને એ મુજબ જ મેં જીવન જીવ્યું છે. એક પૈસાનું બ્લેક અમે આજ સુધીમાં નથી કર્યું. કોઈ પણ પેશન્ટને અમે પાવતી ભૂલી ગયા હોય ને, રિસિપ્ટ, તો હું એને પાછળ જઈને માણસને અપાઈ આવું, બરાબર.
આજના દિવસે ઇન્કમટેક્સ ઓફિસર કે કમિશનરને મારે બતાવવા આવવું હોય ને તો મારી એપોઇન્ટમેન્ટ લેવી પડે છે, સીધા કોઈ ન આવી શકે. કારણ કે હું ક્યાંય ઋણમાં જ ના હોઉં, એક પણ પૈસો બ્લેકનો મારા ઘરમાં ન આવે. વચ્ચે એવું હતું કે ભાવનગરની અંદર હું સૌથી ઓછા પૈસા લેતો માણસ છું, છતાં પહેલા 100 જણા હતા જે ઇન્કમટેક્સ ભરવામાં મારું નામ હતું શહેરના. અને જોઈએ, કારણ કે સંતોષ હોવો જોઈએ. તમને કોઈ પણ ખુશી તમારી જિંદગીમાં મળે તો થોડીક વાર સંતોષ આપી શકે, પણ જો સંતોષ મળે તો આખી જિંદગી ખુશી આપી શકે. કોઈ પણ ખુશી થોડીક વાર માટે સંતોષ આપી શકે, પણ જો સંતોષ હોય તો આખી જિંદગી માટે આપણને ખુશી મળી શકે. બ્રાઝિલના એક સરસ કવિ છે, એનું નામ હતું મારિયો ડી એન્ડ્રેડ. એની ખૂબ પ્રસિદ્ધ કવિતા છે કે માય સાઉલ હેઝ અ હેટ. એની અંદર લખે છે કે આપણને બધાને 2 જિંદગી મળેલી છે. આપણને બધાને 2 જિંદગી મળેલી છે. બીજી જિંદગીની શરૂઆત ક્યારે થાય છે ખબર છે? આપણને જ્યારે ખબર પડે કે આપણને એક જ મળી છે. The second life begins when we realize we have got only one. એટલે જ્યારે આપણે જાગી જઈએ, આપણી આંખ ખુલી જાય, ત્યારે આપણને ખબર પડે કે નહીં, હવે સમય તો બહુ ઓછો છે જીવવા માટેનો, તો જીવવું જ શું કામ નહીં. આપણે શું કરીએ છીએ ખબર છે? એટલો બધો સામાન ભેગો કરતા જઈએ છીએ, વસ્તુઓ પાછળ ગયેલા. આ કાર લેવી છે ને, ફલાણું લેવું છે ને, આ મોબાઈલ લેવો છે ને, પેલો મોબાઈલ લેવો છે ને, ઘરને આમ સજાવવું છે ને, હજી એક માળ કરવો છે ને, એમાં સેન્ટ્રલ એસી કરવું, પાર જ નથી. અને છેલ્લે એ સામાન જો ઉછીનો હોય અથવા તો એ સામાન જો લોન ઉપર લીધેલો હોય, જો કે નાગરિક બેંકને જરૂર છે હમણાં લોનની બધાની, તો આપણે લોનની નીચે દબાઈ જઈએ છીએ. એટલે જરૂરી ત્યાં લેજો પાછા. પણ આ બધી સામાન જો ઉછીનો હોય તો આપણે એના ભાર નીચે દબાઈ જઈએ છીએ. કેટલો સામાન ભેગો કરીએ. હિમાલયની તળેટીમાં એક સાધુ રહેતા હતા. એકવાર એક પરદેશીને મળવા આવે. એમનું જ્ઞાન, આત્મા વિશેના ખ્યાલો, પરમાત્મા વિશેની અવધારણાઓ, આ બધું જોઈને માણસ છક થઈ જાય. આટલું બધું જ્ઞાન, એક સાધુ લંગોટી પહેરીને માણસ બેઠો છે, આટલું બધું જાણતો હોઈ શકે. એ સમયે અંગ્રેજનું ધ્યાન એની ઝૂંપડીમાં જાય તો જોવે કે એમાં એક પાણીનું નાનું માટલું, માટીનું એક ટમ્બલર અને એક કંબલ એટલે દાબડો, એની સિવાય કશું જ નહીં. એક લાકડી ખૂણામાં પડી હતી. એટલે એને નવાઈ લાગી કે આટલી ઓછી વસ્તુઓ સાથે કોઈ જીવી શકે ખરું? એટલે એની સામે જોઈને કહે છે કે મહારાજ, તમારો સામાન ક્યાં છે? ત્યારે સાધુ પેલા માણસને, અંગ્રેજને પૂછે કે ભાઈ તારો સામાન ક્યાં છે? તારા ખંભે આટલું નાનું બાચકું જ છે, નાની બેગ છે ખભા પર. તો લોકો એટલે મારી પાસે ક્યાંથી સામાન હોય? હું તો અહીંયા મુસાફર છું. ત્યારે સાધુ કે હું પણ અહીંયા મુસાફર છું. આ ધરતી પર આપણે બધા મુસાફરો છીએ. આપણે યાદ નથી રાખતા ને સેંથકનો સામાન ભેગો કરતા શીખી જઈએ છીએ. એટલે સુખની પરિભાષા, સુખના રાજમાર્ગ પરની જરૂરિયાત એક જ છે કે કેટલી ઓછી વસ્તુ સાથે આપણે જીવી શકીએ છીએ. એ મહત્વનું છે. અને હકીકતે જોઈએ તો વસ્તુઓનું કે કંઈ પણ સંપત્તિનું મહત્વ જ નથી હોતું. અમે તો ડોક્ટર છીએ, MBBS સુધી તો અમારે જનરલ પેશન્ટ જોવાના હોય, ત્યારે મૃત્યુ પામતા પેશન્ટની સાથે એના 1-2 દિવસની વાર હોય, કેન્સરનું ટર્મિનલ સ્ટેજ હોય કે એને સપોર્ટ સિસ્ટમ, પહેલા જે જાગતા હોય ભાનમાં હોય, ત્યારે હું બહુ વાતો કરતો આ બધા જોડે. મેં કોઈને પણ એવું કહેવાતા નથી સાંભળ્યા કે મારે હજી આ જોઈશ ને મારે હજી આ જોઈશ. બસ શમી ગયું હોય બધું. ત્યારે એ લોકો એટલું જ બોલે કે આટલી સરસ ધરતી પર થોડાક દિવસ રહેવા મળે ને તો સારું. આપણને રહેવા મળે તો આપણે વસ્તુઓ પાછળ ગાંડા છીએ. આપણને સરસ રીતે રહેવા મળે છે, કાંઈ નથી ત્યારે આપણે વસ્તુઓ દેખાય છે. આ સરસ વિશ્વ નથી બતાતું. અમારા એક ઓપ્થેલ્મોલોજીસ્ટ હતા અમારે ભાવનગરના, એને ફેફસાનું કેન્સર થયું હતું. અને પહેલી વખત મારી દીકરીના ચશ્માની હંમેશા એ તપાસ કરતા. પહેલી વખત જ્યારે એમને રેમિશન આવ્યું, દવાની અસર આવીને પાછા કામ પર આવ્યા, ત્યારે મળવા ગયા હતા. ત્યારે એને કીધું સાહેબ બસ 10 વર્ષ મળે તો સારું. મારે આજ પાણી એટલે વારે ઘડી પીઉં છું કે કાલ સાંજ સુધી મને તાવ અને શરદી હતી. આજે ભગવાને સારું કરી દીધું છે. કાલે ઘરેથી નીકળ્યા ત્યારે અમે દવા લઈને હું નીકળ્યો છું કે જો બોલાય તો કાલે સારું, નહીં તો નહીં બોલી શકાય એમ. પણ આજે સરપ્રાઇઝિંગલી અવાજે ખુલી ગયો છે ને બધું સારું છે.
એક રાજા હતો, એને એકવાર રણમાં ભૂલો પડી ગયો. સૈનિકો પાછળ રહી ગયા, અને રણમાં કેવું છે, કોઈ લેન્ડમાર્ક ન હોય, એટલે અહીંયા આવો ને અહીંયા આવજો ને આ રસ્તે જજો ને એવું કઈ હોય નહીં. તો સૈનિકો પાછળ રહી ગયા. રાજાને ભયંકર તરસ લાગી, કારણ કે બધું સરંજામ તો સૈનિકો પાસે હતો. રાજા તો વોટર બોટલ ત્યારે લઈને ફરતા નહીં, સરંજામ બધો પાછળ રહી ગયો હતો. તો રાજાએ એક ઝૂંપડી જોઈ. ઝૂંપડીમાં દાખલ થયા તો એક ફકીર બેઠા હતા, એની પાસે નાનું માટલું. તો રાજા કે મને પાણી મળશે? તો કે મળશે ખરું, પણ એક શરત. તો કે બોલો? તો કે એક ગ્લાસ પાણીની શરત છે, તારે મને અડધું રાજ્ય મારા નામે લખી દેવું. હવે ભયંકર તરસ લાગેલી કે મૃત્યુ સુધી પહોંચી જાય, જીભ તાળવે ચોંટી જાય એવી તરસ હતી, શ્વાસ અટકી જાય એવી તરસ. એટલે ઓલો કે કબૂલ છે, તો લખી દે પહેલા, મારી પાસે આ બધું લેખની બધું તૈયાર છે. તો રાજાએ લખી દીધું, અને ઓલા ફકીરે એક ગ્લાસ પાણી આપ્યું. હવે તમે વિચાર કરો કે આટલા બળબળતા રણની અંદર એક ગ્લાસ પાણીએ તો પેલા ઉનાળાના ધરતી પર પાણીનો છાંટો પડે ને વરાળ થઈને ઉડી જાય ને એમ શરીરમાં ઉડી ગયું. રાજાને જે શોષ એમને નતો. એ કે તો બીજો ગ્લાસ મળશે? તો બાકીનું રાજ્ય મને લખી દે. એટલે ઓલા બાકીનું રાજ્ય લખી દીધું, કારણ કે પાણી જરૂરિયાત હતી. એટલે બીજો ગ્લાસ પાણી પીધો. પછી એને તૃપ્તિ થઈને ત્યાં સૈનિકો પાછળ ગોતતા ગોતતા આવી ગયા. એટલે રાજાએ કીધું, જુઓ, મેં આમને રાજ્ય લખી આપ્યું છે, આજથી તમારા રાજા ફકીર છે, હું નથી. એટલે સૈનિકો એને કે ચાલો તમે રાજ્ય કારભાર માટે હવે તમારે ત્યાં આવવું પડશે, રાજધાનીમાં. રણમાં તો નહીં ચાલે આ બધું. એટલે ફકીરને બોલાવે કે તમે જોડે ચાલો. ફકીર ના પાડે કે નથી આવવું. તો કેમ, તમને આખું રાજ્ય મળી ગયું ને? તો કે જે રાજ્યની કિંમત ફક્ત 2 ગ્લાસ પાણી હોય એને મારે શું કરવું છે? ફક્ત 2 જ ગ્લાસ પાણી તારા રાજ્યની કિંમત છે, એના માટે હું મારી ફકીરી છોડીને આવું? એ વધારે કિંમતી છે. એટલે વસ્તુઓની કિંમત જ નથી હોતી. આપણે ગાંડા હોય છે, આપણે પાગલ હોય છે. આંખ ખુલે ત્યારે ખબર પડે કે સુખના રાજમાર્ગ પર આ બધી વસ્તુની જરૂર જ નહોતી. સુખની તો અગણિત વ્યાખ્યાઓ છે. 1 કલાક જેટલો સમય થઈ ગયો છે, તો ઝડપથી ઘણું બધું બાકી છે મને, પણ ઝડપથી આપણે થોડું લેશું કે કોઈને સુખી કરીને સુખ મળી શકે. સાવ રિસ્ટ્રિક્ટ જાતને કરવીની જરૂરી વસ્તુઓ ખરીદો. વરસાદ પડતો હોય ત્યારે નાચી પણ લ્યો, પોતાને વાગે નહીં એવી રીતે. મન ભરીને ખાઈ લો, હેલ્થનું ધ્યાન રાખીને. જે ફરવા જવાનું મન થાય ત્યાં ફરવા જાઓ. આ બધા સુખના માર્ગો છે. એક કવિતા મને સરસ મળી હતી, એ હું આપને વાંચી સંભળાવું છું કે જેમણે વાવ્યા કદીના થોર છે એને આનંદ આઠે પોર છે. જેણે વાવ્યા કદીના થોર છે એને આનંદ આઠે પોર છે. એક નિંદરમાં થતી ભોર છે એને આનંદ આઠે પોર છે. એક જ નિંદરમાં સવાર પડી જાય એને આનંદ આઠે પોર છે. પારકાના સુખને જોયા પછી જેમની નજરો સદા નરવી રહી, આપણે બીજાનું સુખ નથી જોઈ શકતા. પારકાના સુખને જોયા પછી જેમની નજરો સદા નરવી રહી, ન કદી મનમાં પ્રવેશો ચોર છે એને આનંદ આઠે પોર છે. આત્મા ન કોઈનો દુભ્યો વાલનો ગુલાલ વેચો સદા. આત્મા ન કોઈનો દુભ્યો વાલનો ગુલાલ વેચો સદા. આંગળીમાં ન એકે નોર છે એને આનંદ આઠે પોર છે. ભૂતને ભૂલ્યો ને ચિંતા કાલની, આજની ક્ષણને જીવે મોજથી. જિંદગીનો આવો ફકીરી તોર છે એને આનંદ આઠે પોર છે. દુઃખના અંધાર ઘરમાં સુખના ચાંદરણામાં ઈશ કૃપા જુએ. ના થઈ શ્રદ્ધા કદી કમજોર છે એને આનંદ આઠે પોર છે. હાથને તો ટેવ પાડી જેમણે અન્યના આંસુ લૂછીને મહેકવું. હાથને તો ટેવ પાડી જેમણે અન્યના આંસુ લૂછીને મહેકવું. આંગળી જેની ગુલમોર છે એને આનંદ આઠે પોર છે. મને લાગે છે કે આપણા વક્તવ્યની બધી વાત આ એક જ પેલામાં આવી ગઈ. હવે આપણે આપણા છેલ્લા મુદ્દે અંગે વાત કરશું. 3 મુદ્દા આપણે લીધા. પહેલું, શારીરિક સ્વાસ્થ્ય, સુખના રાજમાર્ગના પેવમેન્ટ્સ, પેવિંગ બ્લોક્સ. શારીરિક સ્વાસ્થ્ય સરસ. બીજું, સારું કુટુંબ, પ્રેમાળ કુટુંબ અને સારું સામાજિક જીવન. ત્રીજું, પર્યાપ્ત ધનરાશિ. અને ચોથું, આધ્યાત્મિક વિકાસ અથવા તો અધ્યાત્મ અંગે સમજણ. આ બહુ મહત્વનું છે. આપણે જોઈએ છીએ અને આપણે જોયું પણ છે
કે જે લોકોને શ્રદ્ધા બહુ સારી હોય, જેની અંદર દિલમાં ખૂબ શ્રદ્ધા હોય છે, એ લોકો ડિપ્રેસ ઓછા થાય છે. એવો અભ્યાસ થઈ ચૂક્યો છે કે ડિપ્રેશન એ લોકોમાં ઓછું હોય છે જે લોકો ભગવાનમાં શ્રદ્ધા ધરાવતા હોય. ભગવાન એટલે જો હું કોઈ ભગવાન, જીસસ, અલ્લાહ, વાહેગુરુ, કોઈ પર્ટિક્યુલર એન્ટિટીની વાત નથી કરતો, પણ સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત ચૈતન્ય તત્વ જે છે એની વાત કરું છું. કે એ તત્વ જે છે એ આપણી સાથે હંમેશા જોડાયેલું હોય છે. આપણે જરૂર હોય છે બસ એને સાથ પાડવાની, એને બોલાવવાની. ઇંગ્લિશમાં એક સરસ કહેવત છે કે એવરી કોલ ઇઝ આન્સર્ડ એન્ડ એવરી પ્રેયર ઇઝ હર્ડ. તમે બોલાવો તો ખરા, એ તમારી પાસે જ હોય છે, ક્યાં દૂર હોય છે. અને એને હંમેશા એનો આભાર માનતા રહ્યો. જે કંઈ આપ્યું છે એના માટે આભાર રહ્યો, માનતા રહ્યો. ભલે તમને નાની એવી વસ્તુ આપી હોય પણ એના માટે પણ આભાર માનવો જ જોઈએ. મોઝીસનું નામ બધાએ સાંભળ્યું હશે, 10 કમાન્ડમેન્ટ જેણે જોયું છે કે વાંચ્યું છે. એ મોઝીસને બાઇબલ મોઝીસ કહે છે, યહૂદીઓ મોઝીસ કહે છે અને મુસ્લિમો એને મૂસા કહે છે. એ મોઝીસની એક વાત છે કે મોઝીસ જતા હતા તે એક ભાઈ એને મળ્યો. એ કે મોઝીસ મારી વાત સાંભળશો? તો કે બોલો ને. તો કે મેં સાંભળ્યું છે કે ભગવાન તમારી સાથે વાત કરે છે. તો કે હા કરે છે. તો કે એટલું પૂછજો ને કે હું ના પાડું છું તો મને એટલી બધી વસ્તુઓ શું કામ મોકલે છે. હું હંમેશા એનો આભાર માની ના પાડું છું કે ભાઈ બહુ આપ્યું, રહેવા દે, હવે મારે નથી જોતું, તોય મોકલે છે. હવે તમારી સાથે વાત થાય તો પૂછી લેજો. તો કે ભલે પૂછી લઈશ. મોઝીસ ત્યાંથી આગળ ચાલે તો એક માણસ મળે, એના શરીર પર એક ડગલો જ હોય, બીજું કશું જ એની પાસે નહોતું. નહોતું ઘર, નહોતું ખાવા પીવાનું કઈ જાજુ, કે નહોતા વાસણો કે નહોતી વસ્તુઓ. એટલે એ મોઝીસને કહે છે કે મોઝીસ મેં સાંભળ્યું છે કે તમારી ભગવાન જોડે વાત થાય છે. તો કે થાય છે ને. તો કે તમે એટલું પૂછી લેજો મારા વતી કે ભગવાન પાસે હું રાત દિવસ માંગુ છું તો મને કઈ આપતું કેમ નથી? હું તૂટી ગયો છું. મારા જિંદગીના 40-45 વર્ષ વયા ગયા, આ દારૂણ ગરીબીમાં પસાર થઈ ગયા. હું રોજ ફરિયાદ કરું છું તું કઈ આપ, કઈ આપ, આપતું જ નથી કઈ. તેનું કારણ શું છે તમે પૂછી લેશો? તો કે પૂછી લઈશ. મોઝીસની ભગવાન સાથે વાત થઈ. એટલે મોઝીસ કહે છે કે પહેલો માણસ મળ્યો એને કીધું કે તમે શું કામ આટલું બધું ને આપો છો? એ તો ના પાડે છે. તો કે એને કે આભાર માનવાનું બંધ કરી દે. એ મારો આભાર માનવાનું બંધ કરી દે તો એને વસ્તુ મળતી બંધ થઈ જશે. તો એને કે બીજા માણસને, તો એને કે એને આભાર માનવાનું શરૂ કરે ફરિયાદની જગ્યાએ, તો મળી જશે. એટલે મોઝીસ કે ભલે. બીજી દિવસે મોઝીસ પાછો નીકળે ત્યારે ઓલો પહેલો માણસ પૂછે એટલે કે મને કેમ વધારે વસ્તુઓ આપે છે? તો તું કાયમ આભાર માને છે, એ તો બંધ કરી દેશે તને મળતું બંધ થઈ જશે. ત્યારે ઓલો કે એ તો કેમ બને? જેણે મને શ્વાસ સુદ્ધા મને જેણે આપ્યો છે એનો આભાર માનવાનો તો બંધ કેવી રીતે થાય? હું તો આભાર માનીશ જ, એને જે કરવું એ કરે. બીજા માણસ પાસે જાય અને કે પૂછ્યું મારું? તો કે મેં પૂછ્યું. તમે આભાર માનતા જાઓ તો તમને બધી વસ્તુ મળી જશે. તો હું આભાર માનવાની વાત કરું, તમે આ એક ડગલા સિવાય આપ્યું છે શું? હું એનો આભાર માનું તો શેના માટે માનું? મને કશું જ નથી આપ્યું. જન્મ્યો ત્યારથી કંગાળ, ગરીબીમાં, ભૂખમરામાં, લાચારીમાં જ હું જીવ્યો છું. તો મારે આભાર માનો કે તમને શરમ નથી આવતી મોઝીસ? શેનો આભાર માનો? અને વાત આગળ કે છે એ જ સમયે પવનનો જોરદાર ઝાપટું આવે છે, એકદમ વંટોળિયા જેવું, અને એનો ડગલો ઉડી જાય છે. એટલે આભાર માનવો, જે કંઈ આપ્યું છે માટે આભાર માનવો. પરદેશમાં થેન્ક્સગિવિંગ ડે હોય છે, બધા એકબીજાનો આભાર માનતા હોય. આપણે રોજ મનાવીએ, ઈશ્વરને કહીએ કે તે જે આપ્યું છે એ અમારા માટે બહુ સરસ છે. સમય હવે થોડોક સમય છે તો હું એક વાત બીજી કહી દઉં કે જ્યારે આપણે નિસ્વાર્થ ભાવે કંઈ કરીએ છીએ ને ત્યારે ઈશ્વર આપણી જોડે રહે છે હંમેશા. એને એ જ ગમે છે. આજે હું કોઈની દુઆ મળે એના માટે કંઈ કરું, ફોટા પડાવું, તો એ ભગવાનને પસંદ નહીં હોય. પણ નિસ્વાર્થ ભાવે જે થઈ જાય એ પસંદ હોય છે. પરદેશમાં નાતાલની એક સાંજ હતી. નાતાલની સાંજે ક્રિસમસ ઇવ કે 24 ડિસેમ્બર, ક્રિસમસ ઇવની અંદર એક જગ્યાએ એક ગેસ સ્ટેશન હતું, પેટ્રોલ પંપ. એની ઓફિસની અંદર એક માણસ, જોર્જ નામનો માણસ, સાવ ઘરડો બેઠો હતો, સુનમૂન.
એ દિવસે સવારથી બરફ એક ધારો પડી રહ્યો હતો અને જ્યોર્જ ઉદાસ મને બેઠો હતો. નાતાલ હોવા છતાં ન તો એને શણગાર કર્યો હતો, નહોતા કંઈ બેનર્સ લગાડ્યા, નહોતી લાઇટ કરી, લાઇટિંગ કશું જ નહીં, છાનામાનો બેઠો હતો. એની પત્ની માર્થા મરી ગઈ કેન્સરમાં, એ પછી એને કોઈ ઉત્સાહ જ નહોતો રહ્યો, ચૂપચાપ સાવ બેઠો હતો. એ જ સમયે એની ઓફિસનું બારણું ખખડ્યું. એને જોયું તો લગર વગર એક માણસ, સાવ ગરીબ, કપડાના લીરા લટકેવો, થરથર ધ્રુજતો, કેટલાય દિવસથી પેટમાં કંઈ પડ્યું ને એવું લાગતો માણસ અંદર આવે અને આવીને સીધા હાથ જોડે કે માફ કરજો સાહેબ, મને ઘડીક ઊભો રહેવા દેજો. આજ સવારથી એટલો બધો બરફ પડે છે કે હું સહન નથી કરી શકતો. હવે મારી સહન શક્તિની હદ આવી ગઈ, એટલે ઘડીક ગરમાવા માટે હું અંદર આવ્યો છું કે ત્યાં બધા ઇન્ડોર બધું હીટેડ હોય, ગરમ હોય, તો મને થોડી વાર ગરમાવા આવશે એટલે હું જતો રહીશ પાછો. જોર્જ કે અરે ભાઈ, તું હાથ જોડમાં, તું તારે અહીંયા હીટર પાસે આવીને બેસ જા. હું એકલો સુનમુન બેઠો હતો, નહીં કહેતા તું આવ્યો તો સારું છે, બેસ અહીંયા. પછી એને કોફી બોક્સ, પોતાનો કોફીનો થર્મોસ ખોલીને આપ્યું, કોફી ભરીને કે હાલે, મારા હાથની કોફી મારી પત્નીને બહુ ભાવતી હતી, આ તું પી એટલે તને થોડો ગરમાવો આવશે. ઓલા કોફીનો મગ હાથમાં લીધો, જોર્જ ઊભો થઈને અંદર ગયો. એને સાંજે જમવા માટે જે સેન્ડવિચનો ઓર્ડર કરેલો, એ સેન્ડવિચનું પડીકું લઈને પાછો આવ્યો કે આ તું સેન્ડવિચ એ ખાઈ લે, મને ભૂખ નથી લાગી. મને આજ માર્થા એટલી બધી યાદ આવે છે કે મને ભૂખ જ નથી, હું કંઈ જમવાનું નથી આજે. તો તારા પેટમાં કંઈક પડશે તો તને જલ્દી ગરમાવો આવશે, લઈ લે ભાઈ. એટલે એને સેન્ડવિચ આપી. ઓલો સેન્ડવિચને કોફીને ન્યાય આપતો હતો, ત્યાં બહાર બેલ વાગી. એનો નિયમ ત્યાં એ લોકોએ રચના કરી હતી કે ડ્રાઈવેમાં જ્યારે કોઈ કાર બહાર નવું વાહન આવે એટલે બેલ વાગે ને અંદર બેઠેલા માણસને ખબર પડે કે કોઈ વાહન નવું આવ્યું, એટલે એને એટેન્ડ કરવાનું છે. એટલે જોર્જ ઊભો થઈને કે જો ભાઈ તું બેસ છે, તારે બેસવું હોય ત્યાં સુધી બેસ છે, કાલ સવાર સુધી રહેવું તો કાલ સવાર સુધી રહેજે, ઊભો થઈને જતો નહીં. હું બહાર એક ગાડી આવી ને એટેન્ડ કરતો હોઉં. જોર્જ બહાર ગયો. બહાર જઈને જુએ ને તો એક કાર ઊભી હોય, એના બોનેટમાંથી ધુવાડો નીકળતો હોય. એના ડ્રાઈવરની સીટ પર બેઠેલો માણસ કે ભાઈ તમે મને મદદ કરી શકશો ખરા? તો શું મદદ જોઈએ છે? તો જો મારી પત્ની છે ને એ પ્રેગ્નન્ટ છે, એને પ્રસૂતિનો દુખાવાની શરૂઆત થઈ ગઈ છે અને મારી કાર બગડી છે અને કિલોમીટર મારે 15-20 કિલોમીટર દૂર જવાનું છે. અત્યારે આપણા વિસ્તારમાં તો ટેક્સી પણ નથી મળતી, તમારી પાસે ફોન છે ખરો? તો હું એમ્બ્યુલન્સ બોલાવી લઉં. હવે 1981-82ની વાત છે. ત્યારે તો મોબાઈલ નહોતા, પરદેશમાં નહોતા, ત્યાં 85 પછી આવ્યા. એટલે પેલો કે જો ભાઈ તારું બોનેટ ખોલીને જોઈ જો શું તકલીફ છે, જો પછી તને કહું. જોર્જ બોનેટ ખોલે છે તો રેડિએટર લીક થતું હતું. તો ભાઈ જો તારું રેડિએટર ગયું છે, ગાડી તો નહીં ચાલે, અને રેડિએટર ઠંડુ ન થાય ત્યાં સુધી હું ખોલીને જોઈ નહીં શકું ગ્રીલ કે અંદર ક્યાં તકલીફ છે, એટલે રિપેરિંગમાં વાર લાગશે. તો હવે હું શું કરીશ? તમારો ફોન ચાલશે? તો કે ફોન સવારથી બંધ છે, બરફ એટલો બધો પડે છે એટલે. અને તારી વાત સાચી છે કે અહીં ટેક્સી પણ નથી મળતી, એટલે એમ્બ્યુલન્સને બોલાવવાનો કોઈ ઉપાય જ નથી. તો કે ભલા માણસ તમને કાંઈક તો મદદ કરો. તો કે એક કામ થઈ શકે. તો કે શું? કે મારી પાસે મારો ટ્રક પડ્યો છે મારા ગેરેજમાં, એ તું લઈ જા. ને આમે તારી કારના ટાયર તો સાવ ગયેલા છે, વિન્ટર ટાયર નથી, સમર ટાયર છે. વિન્ટર ટાયર ને સમર ટાયર ત્યાં પ્રદેશ ગયા હશે બધાને ખબર હશે કે અલગ હોય. વિન્ટર ટાયર સોફ્ટ હોય, એની અંદર ગ્રુઝ વધારે હોય અને ટ્રેક્સ વધારે ઊંડા હોય, જેથી કરીને બરફમાં સ્કીડ ન થઈ જાય. આપણા ટાયર જે સમર ટાયર હોય એ લસરી જાય અને પકડ ન બનાવી શકે. કે અમે તારા વિન્ટર ટાયર નથી, એટલે તારું ગાડી ગમીને એક્સિડન્ટ થઈ જવું છે, ચાલશે નહીં આ. તો મારા ટ્રકમાં એ છે, તું લઈ જા. એટલે જોર્જ એને ત્યાં ઊભો રાખીને પાછળ જઈને ટ્રક લઈ આવો. ઓલો આભાર માનવા જતો કે આભાર નહીં માન, તારી પત્નીને પહેલા બેસાડ, સમય નથી. એ બે જણા એવું જ કે એની પત્નીને ટ્રકમાં મૂકી, ઓલા માણસે મારી મૂકી ટ્રક. એટલે જોર્જ કે હાશ. હવે અંદર ગયો પાછો, જઈને કે ઓલાને કે તું બેસજો, તું ક્યાંય જતો નહીં. તો જોયું તો ઓલો માણસ ગાયબ. સેન્ડવિચ ને કોફી વાળો ક્યાંય જતો રહ્યો તો એટલી વારમાં. તો કશે જ્યાં ગયો ત્યાં એના પેટમાં કંઈક પડ્યું ને, અને ભગવાન એને આશરો આપે આજ સાંજનો, એવું બોલીને જોર્જ પાછો બહાર આવ્યો. અને ઓલા માણસનું રેડિએટર એટલી વારમાં ઠરી ગયું હતું કે -1 ટેમ્પરેચર ઠરતા વાર ન લાગે. રેડિએટર ખોલીને ગ્રીલ કાઢીને જોયું તો રેડિએટર સારું હતું, પણ નીચેની હોઝ પાઇપ આવે. ગાડીવાળા બધાને ખ્યાલ છે, નીચે એક પાઇપ આવે જેની અંદરથી પેલું પ્રવાહી ફરતું હોય, એટલે એને હોઝ પાઇપ તૂટી ગઈ હતી.
એણે હોઝ પાઇપ બદલી નાખી, ગાડી શરૂ થઈ ગઈ. પણ ગાડી શરૂ થઈ ગઈ પછી આને વિચાર આવ્યો જોર્જને કે જો આ ટાયર લઈને ઓલો માણસ પાછો જશે તો રસ્તામાં એક્સિડન્ટ થશે. એટલે એણે જોયું કે એની પત્ની માર્થાની કાર તો એમની જ પડી હતી, વર્ષોથી કોઈ વાપરતો નહોતો, એના ટાયર સાવ નવા હતા. એટલે કે આના ટાયર બદલી આપું ને તો આ માણસને જતા તકલીફ ન પડે. એટલી પાછળ એના ગેરેજમાં કારને લઈ ગયો, 4 ટાયર બદલી નાખ્યા, નવા ટાયર નાખી દીધા. એ જ સમયે એને ગોળી છૂટવાનો અવાજ આવ્યો અને કોઈની ચીસ સંભળાઈ. એટલે દોડતો બહાર આવ્યો. બહાર આવીને જોયું તો એક પોલીસ ઓફિસર એના ગેસ સ્ટેશનના પેલા ગ્રાઉન્ડમાં જ પડ્યો હતો. એના ડાબા ખભામાં ગોળી વાગી હતી, લોહી નીકળતું હતું. એણે કીધું, જેન્ટલમેન, કુડ યુ પ્લીઝ હેલ્પ મી? તો જોર્જ કે હા, કઈ વાંધો નહીં. જોર્જ પેલા લશ્કરમાં કામ કરતો હશે એટલે એને ખભો આપીને અંદર લીધો પોતાના રૂમમાં, ઓફિસમાં. અને પછી એણે લશ્કરી ટ્રેનિંગ યાદ હતી કે સૌથી પહેલા એને લોહી વહેતો અટકાવવું જોઈએ. એટલે એણે નેપકિનની ગળી કરી એની પર ડક ટેપ મારી દીધી, પ્રેશર બેન્ડેજ આપી દીધો, એટલે લોહી નીકળતું બંધ થઈ ગયું. એટલે ઓફિસરને કે ઓફિસર, દુખાવો બહુ થાય છે? તો ઓફિસર કે યસ. એટલે પોતે જે પીઠના દુખાવા માટે ગોળી લેતો હતો એ ગોળી એને આપી. ઓફિસરને સારું લાગ્યું. પછી એટલે થર્મોસમાં જોયું તો 1 કપ કોફી હજી હતી. દેખ, તમે આ ગરમ કોફી પીવો, તમને સારું લાગશે. તો ઓફિસર કે નહીં ભાઈ, તું મને આશરો નહીં આપ. આ કે જે માણસે મારી પર ગોળી છોડી છે એનો ચહેરો મેં જોઈ લીધો છે, એટલે હવે એ મને મારી નાખવા જ પ્રયત્ન કરશે. કારણ કે જો બચ્ચે મને નહીં મારી નાખે તો એ પકડાઈ જશે. એની બીક હોય હંમેશા દરેક ગુનેગારને. એટલે તું મને જવા દે. તો કે નહીં, લશ્કરમાં શીખ્યો છું કે ઘાયલ સાથીદારને મૂકીને ક્યારેય ન જવું. હું પણ નહીં જાઉં. તમે એક કામ કરો, અહીં આરામ કરો અને થોડી વાર પછી મને તમારો કોડ ને ફ્રીક્વન્સી કહો તો તમારી ગાડીમાં ડેશબોર્ડમાં જે વોકી ટોકી લાગેલું હોય, વાયરલેસ હતું ત્યારે, એનેથી હું તમારા સાથીઓને સંદેશો આપી દઉં. એટલે વોકી ટોકીનો બધો કોડ ને ફ્રીક્વન્સી પૂછીને બહાર ગયો તો નિરાશ થઈ ગયો. કારણ કે ઓલાની ગોળી ડેશબોર્ડ ને વિંધીને વહી ગઈ હતી, એટલે વાયરલેસ એ નકામું થઈ ગયું હતું ગાડીનું. પાછો આવે જોર્જ, એ કે મારું વાયરલેસ એ ખરાબ થઈ ગયું છે, આપણે સંદેશો તો નહીં મોકલી શકીએ. ત્યાં બારણું ખુલે અને એક માણસ આવે હાથમાં બંદૂક લઈને અને કે કઈ ડોસા જોર્જને કે તારી પાસે જેટલી કેશ હોય એટલી આપી દે. તો ભાઈ તું બંદૂક નીચે મૂકી દે. આજે 24 ડિસેમ્બર છે, ક્રિસમસ ઇવ છે, જરાય બિઝનેસ નથી થયો. હું તને કેવી રીતે પૈસા આપું? મારી પાસે પૈસા જ નથી. ત્યાં ઓલો પોલીસ ઓફિસર જોયે કે આણે જ મને ગોળી મારેલી, એટલે ઓલો બંદૂક એની સામે ચીંધે. એટલે જોર્જ વચ્ચે ઉભો રહી જાય. એ કે બંદૂક 2 જણા નીચે મૂકી દો. ઓલા પોલીસ ઓફિસરે પોતાની ગન કાઢી તો કે 2 જણા બંદૂક મૂકી દો. આજ સુધી ગનથી કોઈને ફાયદો થયો નથી. કોઈને લાગી જશે, બીજાને તકલીફ થશે. અને ઓલા માણસે કે તું મૂકી દે, પણ મારા ખિસ્સામાં કેશ બોક્સમાં કાંઈ નથી, તું જોઈ લે. ઓલાએ જોયું, કેશ બોક્સ ખાલી હતું, પણ કે મારા ખિસ્સામાં $150 પડ્યા છે. એ સમયના 150, 82, 83ના. તું લઈ જા, તારું બધું કામ થઈ જશે, તારે જોતા હશે પૈસા મળી જશે. એટલે ઓલા $150 લેવા હાથ લાંબો કર્યો. હવે જોર તો લશ્કરમાં ટ્રેન થયેલો, એટલે એને ગલોટીઓ ખવડાવી દે, બંદૂક આંચકી લે. એટલે ઓલો નીચે બેસીને રડવા માંડે કે મને ન આવડ્યું ને આવું કરતા, કારણ કે હું પ્રોફેશનલ ગુંડો થોડો છું. મેં આજે બંદૂક એટલા માટે પકડી હતી કે મારી પત્નીને ગિફ્ટ જોઈ છે ક્રિસમસની, મારા દીકરાને ભેટ જોઈ છે, એને નવા નવા રમકડા જોઈ છે. ગઈકાલે મારી કાર બેંકમાં હપ્તા નો ભરાય એટલે બેંકવાળા જપ્ત કરી ગયા છે. આવતીકાલે છેલ્લો દિવસ છે, કાલ સાંજે મારે ઘર પણ છોડી દેવાનું છે, કારણ કે હું રેન્ટ નથી ભરી શક્યો. મારી નોકરી છૂટી ગઈ છે, પૈસો એક નથી, એટલે મેં આ બંદૂક હાથમાં ઉઠાવી છે. બાકી આ કામ તો મને નથી ગમતું. ત્યારે જોર્જ કહે કે ભલા માણસ એવું હોય કંઈ? બંદૂક એનો ઉપાય થોડો છે, દરેક વસ્તુનો રસ્તો હોય. ત્યારે પેલો કે તમને શું રસ્તો દેખાય છે? તો કે હું જ તને કામે રાખું છું, ચાલ કાલથી આવીશ, મારે એક માણસની જરૂર છે, તું આજથી મારી નોકરીએ. તો ઓલો કે હા હું ચોક્કસ આવીશ. હજી આ વાતચીત ચાલે છે ત્યાં તો બધા પોલીસ ઓફિસર ત્યાં આવી ગયા. ઓલા ઘાયલ ઓફિસર હતો, એનું નામ ચક હતું. એટલે એને કીધું કે ચક તું અહીં કેવી રીતે, તું જવાબ કેમ નથી આપતો? તો કે મને ગોળી વાગી છે. એટલે બાકી બધા પોલીસ ઓફિસર કે કોણે ગોળી મારી? જોર્જનું હૃદય બેસી ગયું કે હમણાં ઓલો કે છે કે આણે મારી તો આ માણસ પાછો
ગુનેગાર બની જશે. એને છોડાવવાની, સારી જિંદગી આપવાની તો કોશિશ કરતો હતો એ. તો પોલીસ ઓફિસર કહે છે કે મને ખબર નથી, મેં એનો ચહેરો નથી જોયો. એટલે ઓલા બધા તરત જ કહે કે આ કોણ છે? તો કે આ ગેસ સ્ટેશનનો માલિક છે જ્યોર્જ, અને આ એને ત્યાં કામ કરે છે. એટલે બધા પૂછતાછ ન કરે. અને પેરામેડિક્સ બધું એમ્બ્યુલન્સમાં બધી વસ્તુ લેવા ગયા ત્યારે ઓલો જેણે ગોળી છોડી હતી ને એ માણસ પોલીસ ઓફિસરને પૂછે કે સાહેબ તમે મારું નામ કેમ ન દીધું? ત્યારે પેલો પોલીસ ઓફિસર કે આ ફરિશ્તા જેવો જ્યોર્જ જે છે એ નિસ્વાર્થ ભાવે કંઈ નથી છતાં તને સારું જીવન આપવાની કોશિશ કરી રહ્યો છે, તો હું શું કામ તને કાયમ માટે ગુંડો બનાવું? એના પરથી શીખીને મેં કીધું કર્યું છે. એટલે પોલીસ પેરામેડિક્સ એમ્બ્યુલન્સ લઈ જાય અને ઓલો પૂછે છે ચક કે તમે મને કેવી રીતે શોધો છો? કે જીપીએસ લોકેટર તારે ગાડી ફિટ કરેલું છે, એની પરથી અમે અહીં આવ્યા છીએ. એટલે એને એટલે ખબર પડી, સંદેશો તો મોકલાવી નહોતો શક્યો. ચકને લઈ ગયા ઓફિસરને. પછી ઓલો જ્યોર્જ કહે છે પેલા માણસને કે ભાઈ ચાલ તારો પ્રોબ્લેમ એ સોલ્વ કરીએ. અંદર જઈને બે મોટા બોક્સ લઈ આવે ને એક નાનું બોક્સ લઈ આવે. નાનું બોક્સ ખોલીને બતાવે કે જો આ હીરા જડેલી હાથની વીંટી છે, આ મેં માર્થાને પહેલી વખત આપેલી, બહુ મોંઘી છે, પણ હવે માર્થાને કામની નથી, મારે કઈ કામની નથી, તું લઈ જા. તો કે નહીં સર આટલી મોંઘી નહીં, એટલે લઈ જાય ને ભાઈ. તો તમારી પત્નીની યાદગીરી છે. તો કે એની યાદ જ મારા માટે અદ્ભુત યાદગીરી છે, મારે વસ્તુની જરૂર નથી હવે યાદગીરી માટે. અને આ બોક્સમાં મને ઓઇલ કંપનીઓ તરફથી મળેલ રમકડા છે, વિમાન છે, રોબોટિક કાર છે, બધું છે. તું લઈ જા, તારા છોકરાને ગિફ્ટ જોતી હતી ને એટલે લઈ જા. તો ઓલો રડવા માંડે. રડતા રડતા કે સર હું કેવી રીતે તમારો બદલો ચૂકવીશ? આ લ્યો આ $150 પહેલા લીધેલા નહીં પાછા. તો કે અરે $150 તો મને પાછા આપી દઈશું, તું સાંજે ડિનર કેવી રીતે કરાવીશ તારા ફેમિલીને? એ પણ લઈ જા. તને એવું લાગતું હોય કે હું તને આપું છું તો એ એવું ગણજે કે તારો પહેલા અઠવાડિયાનો પગાર હતો. અને વીટી માટે તારી પત્નીને કહેજે કે મારા શેઠે નાતાલની ભેટ આપી છે. ઓલો માણસ આભાર માનતો માનતો કેટલાય શબ્દો બોલતો ગયો કે સર હું કાલથી નોકરી પર આવી જઈશ. તો કાલથી પરમ દિવસથી, કાલ નાતાલ છે, રજા છે. એટલે પેલો ગયો. જ્યોર્જ પાછો ફરીને જોઈ ને તો ઓલો ભિખારી જેવો લગર વગર માણસ કોફી ને સેન્ડવિચ વાળો ત્યાં જ બેઠો હતો. એટલે તું ક્યારે આવ્યો અહીંયા? તો કે હું તો અહીંયા જ હતો. તો કે મેં તો તને જ જોયો. તો કે સર તમને એક પ્રશ્ન પૂછવો છે, તમે ક્રિસમસ કેમ નથી ઉજવતા? બાકી બધી વાત મૂકો. તો કે હવે ઉજવીને શું કરવું છે? માર્થા ગુજરી ગઈ પછી ક્રિસમસ ઉજવવાનો કોઈ અર્થ ખરો? હવે મારું મન નથી લાગતું એટલે હું ક્રિસમસ નથી ઉજવતો. તો કે જ્યોર્જ તું જુઠ્ઠું બોલે છે. હવે તમે માંથી ને સર માંથી સીધું તું ઉપર આવી ગયો માણસ કે તું જુઠ્ઠું બોલે છે. આ શહેરમાં આજે સૌથી સારી ક્રિસમસ તે એકે જ ઉજવી છે. એટલે પેલું કે એ કઈ રીતે વળી? તો જો તે મને ભૂખ્યાને ભોજન આપ્યું, કોફી આપી, સેન્ડવિચ તારા માટે લાવેલી મને આપી દીધી. તે જે માણસને એક ટ્રક તારો આપ્યો એની પત્નીએ અત્યારે એક સુંદર બાળકને જન્મ આપ્યો છે. એ બાળક ડોક્ટર બનવાનું છે ભવિષ્યમાં અને કેટલા બધાને જીવન આપશે. તે જે પોલીસ ઓફિસરને બચાવ્યો હમણાં, જેને લોહી નીકળતો બંધ કર્યું, એ આવતા વર્ષે થનાર આતંકવાદી હુમલામાં 29 માણસોનો જીવ બચાવવાનો છે. અને આ માણસ કે જેને તું ગુનેગાર બનતો અટકાવ્યો, સારો નાગરિક બનાવી દીધો, એ જ માણસ આવતા થોડા વર્ષોમાં આ વિસ્તારનો સૌથી ધનાઢ્ય માણસ બની જશે અને એના હાથે ખૂબ બધા સેવાના કામ થવાના છે. આટલું કર્યું તો તું એમ કહે છો તે કંઈ નથી કર્યું? અને નિસ્વાર્થ ભાવે તે ઓલાની કારના ટાયર પણ બદલી આપ્યા છે. કોણ આપે આજના જમાનામાં બધું? તે તો આટલું બધું કર્યું છે. તો ઓલો કે હશે આ તો બધું સહજ રીતે થતું ગયું. નહીં, સહજ રીતે નથી ભાઈ. આ તારી ઉમદા પ્રકૃતિને તારો આત્મા બતાવે છે. તો ઓલો જ્યોર્જ ઊભો થઈને પછી ચાલવા લાગે. હવે હું જાઉં કે? તો જ્યોર્જ કે ભાઈ બેસ ને, હું હાવ એકલો હાંજનો બેઠો હતો. તું બેઠો, તારી વાતો મને મજા આવશે, પણ તને આ બધી ખબર કેવી રીતે પડી? તો કે ઘણાને સિક્સ સેન્સ જાગૃત થઈ ગયું, તને ખ્યાલ છે? તો કે હું માનું છું સિક્સ સેન્સ જાગૃત થાય. તો કે મારું એવું જ ગણી લે. તો તું બેસને. પછી જ્યોર્જ એને કહે છે કે મારી જોડે વાતો કરને, હું આમે કંટાળું છું, તારી વાતો મને મજા આવે છે. તો કે નહીં, મારે જવું પડશે, મારા ઘરે આજે એક ભવ્ય પ્રસંગનું આયોજન છે. તો કે ભિખારીના ઘરે ભવ્ય પ્રસંગ? શેનો ભવ્ય પ્રસંગ?
તો ઓલો બારણા સુધી પહોંચ્યો તો પાછો ફરે તેના લગર વગર કપડા, સોનેરી કપડા હોય, આખા રૂમમાં સોનેરી પ્રકાશ ફેલાઈ જાય, એના માથા પર સૂરજ જેવું તેજ હોય, અને કે છે, જોર્જ ગાંડિયા, તું ભૂલી ગયો કાલે મારો જન્મદિવસ છે, નાતાલ છે, આવતીકાલે નાતાલ છે, મારો જન્મદિવસ છે. એટલે મારી બધા રાહ જોતા છે, મેરી ક્રિસમસ. એટલે રોતા રોતા જોર્જ કે છે, મેરી ક્રિસમસ. નિસ્વાર્થ ભાવે કરેલી વસ્તુ સુખના રાજમાર્ગ પર આપણે પ્રસ્થાપિત કરી દે. તમે બધા આવું સરસ જીવન જીવો, શારીરિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખો, સમૃદ્ધિ પર્યાપ્ત મેળવો, પણ વધારે પડતી પાછળ ના દોડો. સરસ પ્રેમ કરો એકબીજાને, સમાજને જે મેળવ્યું છે એ આપવાની કોશિશ કરો. મને નથી લાગતું કે આપણે સુખના રાજમાર્ગ પર પછી ન હોઈએ. તમને બધાએ મારી ખૂબ શુભેચ્છાઓ. શાંતિથી સાંભળો એના માટે આભાર. તમસોમાં જ્યોતિર્ગમય. જય ભારત. ખૂબ ખૂબ આભાર વીજળીવાળા સાહેબ. સુખની વ્યાખ્યા એ આપણને સાહેબે બહુ વિસ્તૃત રીતે આપણને આપીએ. આમાં કાંઈ ઘણીવાર આપણે વાંચતા હોઈએ છીએ, કોઈ મોટિવેશનલ હોય, ઇવેન્ટ હોય, વાતો થતી હોય કે 2 દિવસ 3 દિવસ આ યાદ રહેતું હોય છે, પછી માણસો ભૂલતા હોય છે, એવી વાત છે. આ વાત કેવી છે કે આપણને જીવન પર્યંત યાદ રહેશે. આમાં જેટલું આપણે આપણા માટે સુધરતા જશું એટલું આપણા માટે જ સારું છે. થેન્ક યુ ડોક્ટર સાહેબ. તો બધાને ફરીથી વિનંતી છે કે આના માટે આપણને સુખ આપ્યું છે, જીવન પર્યંત સુખ આપ્યું છે, તો એકવાર ખૂબ ખૂબ તાલીઓ અને ગળગાટથી ડોક્ટર સાહેબને આપણે વધાવીએ.